10 સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. આપણા સર્વના ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ એનું આજ પ્રાગટ્ય મહોત્સવ રાત્રે 10:10 આપણે 10 વાગ્યા સુધી ભગવાન શ્રી હરિના આ પ્રાગટ્યની જે કંઈ અદ્ભુત કથા છે તે શ્રવણ કરીશું ને ત્યારબાદ આપણે 2-5 મિનિટ ધૂન અને 10:10 ભગવાન શ્રી હરિની આપણે આરતી કરીશું પ્રાગટ્યની. ભગવાન શ્રી હરિનું આપણે જાણ્યું એમ પ્રાગટ્ય શું કામ છે, દરેક અવતાર આ પૃથ્વીને વિશે શું કામ થાય છે તે આપણા જેવા અનંતનું કલ્યાણ થાય, આપણે અનંતકાળથી અહીં આગળ ભટકી રહ્યા છીએ એમાંથી આપણે મુક્તિ પ્રાપ્ત કરી કલ્યાણ કેવી રીતે કરે છે ભગવાન શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સુંદર વાત લખી છે પુરુષોત્તમ પ્રકાશની અંદર. વળી વળી શું વર્ણવું વળી આસમાની વાત, જીવ જગતના ઉપરે આજ અમે છીએ રડિયાત. ભગવાન નિષ્કુળાનંદ સ્વામી કહે વળી વળી શું વર્ણવું આ સમાની વાત. આ સમયની વાતનું વર્ણન નિષ્કુળાનંદ સ્વામી જેવા જો ન કરી શકતા હોય તો હું ને તમે ક્યાંથી કરી શકવાના હતા. આ જીવ જગતના ઉપર ભગવાન શ્રી હરિ કહે છે આ જગતની અંદર જેટલા જેટલા જીવ પ્રાણી માત્ર છે એની ઉપર ભગવાન કહે છે અમે રડિયાત એટલે અમે અતિશય રાજી છીએ અને તમારી ઉપર દયા કરી છે. આમાં જીવ શબ્દની અંદર મનુષ્ય એકલા નથી આવતા, પણ ભગવાન આ લોકની વિશે પ્રગટ થયા ત્યારે મનુષ્ય હોય, પશુ હોય, બળદ હોય, ગાય હોય, બકરી હોય, ઝાડ હોય, ગમે તે હોય એનું કલ્યાણ કરી નાખે. એવા કેટલાય પ્રસંગો છે ભગવાન ચાલતા ચાલતા નીકળ્યા હોય અને પેલું એક કૂતરું અને કંઈક સસલું અને બેને કંઈક મારામારી થઈને એમાં પેલા નધમું કરીને જતું રહ્યું. પેલું ભગવાન શ્રી હરિ ત્યાં આગળ પધાર્યા, પોતે હાથમાં જળ લઈ અને એની ઉપર છાંટી એને બિચારાને શરીરમાંથી મુક્ત કરી ભગવાન શ્રી હરિ એના અપાર સુખિયા કરે છે. આ ક્યાં ભગવાનનું ભજન કરવા ગયેલા હતા. રાજકોટની અંદર પેલી બોરડી છે, જે બોરડી અંદર ગોપાળાનંદ સ્વામીની ભાગ એ જરાક કાંટાની અંદર ભરાઈ અને એની અંદર એની સામું જોઈને ખાલી એટલો સંકલ્પ કરે અને એને જરાક એને ઠપકો આપ્યો કે આવા તારા શરીર આ તારું ઝાડ એની નીચે આવા ભગવાન બિરાજમાન થયા, સંતો બિરાજમાન થયા કે અને તોય તે તારી પ્રકૃતિ ન છોડી. આટલો સંકલ્પ કરતાની સાથે બધાએ કાંટા આમ ખરીને ઢગલો થઈ ગયા. માટે ભગવાન પધારે છે ત્યારે મનુષ્યનું કલ્યાણ કરે એમ નથી, ગમે તેવો જીવ હોય એનું પણ કલ્યાણ કરે છે. બકરીનું દૂધ નિત્યાનંદ સ્વામીની આંખોની દર્દ હતું ને એમાં જરાક જેટલું એ બકરીનું દૂધ ઉપયોગમાં આવ્યું. મહારાજ રાત્રે 10 વાગ્યે પેલા ભરવાડના જે નેહડો હતો ત્યાં આગળ જઈ અને કહે છે મારે બકરીનું દૂધ જોઈએ કે અત્યારે તો કે હા. ત્યારે બકરીનું એવું છે ને કે ગમે ત્યારે તમારે દોવી હોય તો દોઈ શકાય તમારાથી. ગાય ભેંસમાં તમારે સમય હોય સવાર સાંજનો, આમાં કોઈ સમય નહીં. એટલે તરત અડધી રાત્રે ત્યાં રાત્રે 10 વાગે પ્રભુ પધાર્યા. ત્યાં જઈને પેલા ભરવાડને કે મારે થોડુંક દૂધ જોઈએ છે, અમારા સંતને દવા ખાવી છે કે. પેલા એ વચમાંથી એક બકરું પકડી લાવ્યો અને ત્યાં દોઈ અને આપી દીધું. હવે એ જ્યારે મરવા પડી બિચારી ત્યારે ભગવાન એને તેડવાને માટે શું કામ તો કે મારા નિત્યાનંદ સ્વામીને માટે એનું દૂધ ઉપયોગમાં આવેલું. આ કોઈ પણ જીવ હોય અને એટલા માટે મહારાજે શિક્ષાપત્રીમાં શું લખ્યું, સર્વ જીવ હિતાવહ, બધાય જીવનું હિત થાય, મનુષ્યનું એકલું નહીં. મનુષ્ય તો ભક્તિ કરે છે એનું કલ્યાણ તો થાય, પણ ગમે તેવો જીવ હોય એનું એ કલ્યાણ થાય. એટલા માટે ભગવાન કહે છે અમે અત્યારે આવ્યા છે તો રડિયાત એટલે બહુ જ આનંદમાં છે, સર્વની ઉપર પ્રસન્ન છીએ કે જાણીએ આખી જગતને લઈ જઈએ અમારે ધામ,
કેડે ન રાખીએ કોઈને એમ હૈયે છે ઘણી હામ. નિષ્કળાનંદ સ્વામી કે ભગવાન કહે છે જાણીએ આખા જગતને અમારા ધામમાં તીડી જઈએ કે, અને પાછળ કેડે ન રાખીએ કોઈને, અમારે કોઈને અહીંયા આગળ રહેવા દેવો જ નથી કે છે, બધા એને ધામમાં તીડી જવાશે કે. પણ આપણે સરખા ચાલતા નથી એટલે ભગવાનનો સંકલ્પ પૂરો થયો છે નહીં. આપણે એક પેલા મદારીના જેવું છે, એક મદારી હતો, તે મદારીની પાસે એક સર્પ હતો અને એક વાંદરું હતું અને એક બોકડું હતું એટલે બકરી. આ ત્રણને લઈને જતો હતો, ચોમાસાનો સમય હતો અને નદી નાની સરખું પેલું વેણ પાણીનું હતું, એટલે એ બધા એને ચાલતા ચાલતા જવાનું હતું. એટલે પેલાને માથા ઉપર બેસાડ્યા નાગરાજને, અને પછી પેલાને મરકટને ખભે બેસાડ્યું અને પેલાને હાથમાં પકડ્યું અને એમ પકડી અને બધાને પાર કરવા છે ભાઈ. પાર કરવા માટે જ્યાં ગયો, અડધે જ્યાં આગળ ગયો ત્યાં પેલું માકડું બેઠું હતું ને એને વિચાર કર્યો કે આ કંડિયામાં શું છે સારું, એટલે એને ધીમે લઈને ઉપરથી પેલું ઢાંકણું ખોલી કાઢ્યું. ઢાંકણું ખોલ્યું એટલે પેલો ઘણા વખત ત્યાં કરેલા હતા બહાર નીકળ્યા એમ કરતા ને બહાર નીકળ્યા એટલે પેલું ગભરાયું, એટલે પેલા પકડ્યું હતું પણ એટલું બી ગયું, પડ્યું પાણીની અંદર. પેલો નાગ એ કરાઈ રહેલો હતો તે એની અંદર પડ્યો પાછળ, અને એ બેને બચાવવા જતાં પેલું બોકડું હાથમાંથી છૂટું ગયું, તે ત્રણેય ગયા. ત્યારે કહેશે કે આ વાદીને ત્રણેયને બચાવવા હતા અને એટલા માટે એને બિલકુલ યથા યોગ્ય એને ગોઠવણ કરી લીધી, પણ દરેક પોતપોતાની જે પ્રકૃતિ અને સ્વભાવે કરી અને બિચારા તણાઈ ગયા. ભગવાનનો સંકલ્પ છે અમારે એકેયને પાછળ રાખવો નથી, પણ આ શક્ય નથી. કારણ શું છે? આપણે આપણી સ્વભાવો આપણી પ્રકૃતિને વશ વર્તીએ છીએ, અને એટલે આપણે મહારાજ આ કાર્યને નહીં કરી શકે. ભગવાન જેવા ભગવાન પણ અહીંયા આગળ આમ નાસીપાસ થઈ જાય કે આ લોકોની આગળ ભગવાન સારું કરે એમ કરી અને નીકળી જાય, એવું છે અહીંયા આગળ. તે સારું ભૂમિ ઉપરે કાંઈ રાખ્યા સુખના સમાજ, અમારા અંગ સંગની વસ્તુ રાખી જીવોના કલ્યાણ કાજ. મહારાજ કહે છે અનંતનું કલ્યાણ થાય એટલા માટે અમે અમારો સમાજ આ લોકની અંદર રાખ્યો છે. ભલે અમે ન હોઈએ પણ અમારો સમાજ કયો સમાજ છે? તો કે અમારા અંગ સંગની વસ્તુ, અમારા જોગની અંદર આવેલી, અમારા સ્પર્શમાં આવેલી. દાખલા તરીકે મહારાજે કંઈક વસ્ત્ર પહેર્યું હોય તો તે, મહારાજે કંઈક મોજડી પહેરી હોય તો તે, ભગવાને કંઈક પાગ ધારણ કર્યું હોય તો તે, વગેરે વગેરે. મહારાજ જે પાત્રમાં જમ્યા હોય તો તે, ભગવાન જે ઢોલિયા ઉપર પોઢ્યા હોય, જે ઢોલિયા ઉપર બિરાજમાન થાય, જે ગોદડા મહારાજે જે રજી ઓઢી હોય તે, આ બધી એમના અંગ સંગની વસ્તુ કહેવાય. એ બધા એને રાખી છે કે જેના દર્શન સ્પર્શ કરવાથી પણ જીવનું કલ્યાણ થાય. ભગવાન કહે છે અમે છેલ્લે આય નક્કી કર્યું કે એવી વસ્તુ અહીં આગળ મૂકીને જઈએ જેથી કરીને અનેક જીવનું કલ્યાણ થાય. આ ભગવાન શ્રી હરિનો હેતુ છે. ફરી ફરી ફેરો પડે એવું કરવું નથી આવાર, સહુ જીવનો સામટો આજ કરવો છે ઉદ્ધાર. ભગવાન શ્રી હરિ કહે છે કે ફરી ફરીને ફેરો પડે, અમારે વરી વરી પાછા અહીંયા આગળ આવવું પડે, વારે વારે અહીંયા આગળ આવવું પડે. ભગવાન પોતાની ટ્રીપ બચાવવાને માટે એવું નક્કી કરે છે કે અહીંયા આગળ એકે બાકી જ ન રહેવો જોઈએ કે જેથી કરીને અમારે અહીંયા આગળ પાછું આવવું પડે નહીં. એટલે કહે છે ફરી ફરીને ફેરવો પડે એવું કરવું નથી આ વાર, એવું નથી કરવું આ વખતે. આ વખતે ગમે તેમ કરીને સૌ જીવનો સામટો આજ કરવો છે ઉદ્ધાર. જેટલા જેટલા જીવ જોગમાં આવે એ બધાનો ઉદ્ધાર કરવો છે, કારણ કે અહીંયા આગળ અમારે વારે વારે અહીંયા આગળ આવવું નથી કહે છે. એવા ભગવાન આ લોકની વિશે જ્યારે પ્રગટ થયા અને મહારાજ ગઢપુરની અંદર બિરાજમાન છે, ગઢપુરમાં આવીને રહ્યા. એક દિવસ અભય રાજા એ પૂછ્યું કે આપનો જન્મ કઈ દિવસે છે મહારાજ? કારણ કે બધાને એ તો ખબર જ નહોતી કે ભગવાનનો જન્મ ક્યારે છે. આવ્યા, લોજમાં આવ્યા, રામાનંદ સ્વામીની સાથે મેળાપ થયો. રામાનંદ સ્વામી એમની ગાદી સોંપી, સ્વામી અંતર ધ્યાન થયા અને સમગ્ર સત્સંગની જવાબદારી મહારાજને માથે આવી ગઈ.
સંપૂર્ણ જવાબદારી એમને સોંપી દીધી. કોઈને ખબર નથી ભગવાનનો જન્મદિવસ ક્યારે છે. એટલે આ ભલ બાપુ ભગવાનને કહે છે, મહારાજ તમારો જન્મદિવસ ક્યારે છે કહે છે. ત્યારે શ્રીહરિએ કહ્યું કે રામનવમીને દિવસે અમારો જન્મ છે. અમારો જન્મ રામનવમીને દિવસે અમારો જન્મ છે કે. ત્યારે એ ઉત્સવ કરવો છે. બલિરાજાએ રામનવમીને દિવસે ઉત્સવ કરવાને માટે દેશ દેશથી સંત હરિભક્તોને તે પ્રસંગે તેડાવવાને માટે ભગવાન શ્રીહરિને વિનંતી કરી. ભગવાન પણ પ્રસન્ન થયા. બધે કાગળો લખ્યા, અને કાગળો લખ્યા એટલે બધાએ હરિભક્તો સંતો જે વિચરણ કરતા હતા એ બધાએ ગઢપુરની અંદર આવ્યા છે. મહારાજે કહ્યું કે આપણે ઘેલા નદીએ જઈને છાંયો કરીને ત્યાં બેસીએ. એમ કહીને ત્યાં જવા માટે ઉઠ્યા. ગામના ચોકમાં આવ્યા ત્યારે જીવો ખાચર કે મહારાજ મારા દરબારમાં પધારીને સભા કરો, મારો દરબાર બહુ મોટો છે કે. ભગવાન શ્રીહરિ જીવા ખાચરને કહે છે કાંઈ વાંધો નહીં. મહારાજ કહે છે માણસની બહુ ભીડ થઈ છે, તે જો તમારાથી સહન ન થાય તો વિના સંકોચે કહેજો. પાછો દુઃખ ન લગાડતા કે આટલા બધાને તો મેં એક્સપેક્ટ નહોતા કર્યા, આટલા બધા ક્યાંથી આવી ગયા. મહારાજ કહે છે કે એવું તમને લાગે ને તમને જરાય કહી દેજો કે છે. કારણ કે કોઈને દુઃખ થાય એમ અમે કરતા નથી. મહારાજની પ્રકૃતિ કેવી છે, અમારાથી કોઈ દુઃખી ન થવો જોઈએ. અને સારું તમે જો ભગવાન શ્રીહરિનું પ્રાગટ્ય જોઈએ, ભગવાને ક્યારેય કોઈને આમ ધક્કો માર્યો જ નથી. એ એમની જાતે છોડીને ગયા છે. જેટલા ગયા છે ને એ બધા એમની જાતે છોડીને ગયા છે. સંતો પણ ભગવાનને છોડીને ગયા, એ પણ એમની પોતે સ્વતંત્ર રીતે ગયા છે. બસ મહારાજે કોઈને કાઢ્યા નથી. રામાનંદ સ્વામીની ગાદી ઉપર ભગવાન શ્રીહરિને જ્યારે આરૂઢ કરવામાં આવ્યા તે વખતે રઘુનાથ દાસે વિરોધ કર્યો. અને એ રઘુનાથ દાસે જ્યારે વિરોધ કર્યો ત્યારે એ વિરોધ જે છે અને પોતાના પક્ષમાં દરેક હરિભક્તોને લેવાને માટે એ મોટા મોટા નગરોની અંદર, શહેરોની અંદર ફરતો થઈ ગયો. જેવા ભગવાન શ્રીહરિ ત્યાંથી છૂટા પડે એવો સીધો અમદાવાદમાં ગયો છે. અમદાવાદમાં જઈ અને ચારેય બાજુ એને સળગાવ્યું કે નહીં હું હકદાર છું, હું હકદાર છું, એમ કરતાં કરતાં ભગવાન શ્રીહરિને જ્યારે કાગળ મળ્યો ત્યારે મહારાજ અમદાવાદમાં પધાર્યા છે. આ હરિચરિતામૃત સાગરમાં લખ્યું છે કે ભગવાન શ્રીહરિએ બધા હરિભક્તોને ભેગા કરીને કે બોલાવો રઘુનાથ દાસને, હું આ ગાદી સોંપી દેવા માટે તૈયાર છું. અમારે ગાદીની કોઈ જરૂર નથી. મહારાજે શું ગાદી હોત તો જ મારું તમારું કલ્યાણ કરી શકે? એને ગાદી ન હોય તોય કલ્યાણ થઈ શકે એવું હતું. એટલે કહે છે અમારે ગાદી જોઈતી નથી, અમે એને સોંપી દઈએ કે. પણ પેલાને વેગ એવો ઉપડ્યો હતો ને કે આવ્યો જ નહીં. એ ના આવ્યો એટલે ભગવાન શ્રીહરિએ બધાને કહી દીધું કે ભાઈ એ નથી આવતો તો પછી કાં તો તમે એનો પક્ષ છોડી દો બસ. અને બધાને લાગ્યું કે વાત યોગ્ય છે, ભગવાન એને સોંપવા માટે તૈયાર હોય તેને આવવું જ જોઈએ. એ ના આવ્યો ત્યાંથી બધા એનાથી બધાથી વિમુખ થયો. હવે હરિભક્તો એનાથી વિમુખ થયા અને વળી પાછા ભગવાનની સાથે આવી ગયા બધાય. અને અમદાવાદની અંદરથી એને પરમેનન્ટ કાયમને માટે સત્સંગમાંથી આપોઆપ બહાર નીકળે છે. ભગવાને એને બહાર કાઢ્યો જ નથી, મહારાજને કરવું પડ્યું નથી. માટે ભગવાન કહે છે અમે કોઈને દુઃખ થાય એવું કશું કરતા નથી. જીવા ખાચરને કે તમે કહી દેજો જો તમને લાગે કે અહીંયા આગળ વધારે પડતો મારે ઘસારો, વધારે પડતો મારે ખર્ચ થાય એવો હોય તો મને અગાઉથી કહેજો, જેથી કરી અને અમારાથી તમને દુઃખ ન થાય કે છે. જીવા ખાચર કહે છે મહારાજ આવો લાભ મળ્યો, હું તો મોટા ભાગ્ય માનું છું. મારી ખુશીથી મેં તમને બોલાવ્યા છે, માટે સંતોને લઈ અને આપ મારા દરબાર ઘરની અંદર પધારો. મહારાજ કોઈની પ્રશંસા નથી કરતા, મહારાજ કોઈની શહેર કે શરમની અંદર ક્યારેય આવતા નથી. કારણ કે ભગવાન છે. ભગવાનને મન જે એનું ભજન કરે છે એ એનો છે. ભગવાનને મન જે એનું ભજન કરે છે એનો છે. રાજા હોય અને ભગવાનનું ભજન કરતો હોય તો એ ભગવાનનો છે. ગરીબ હોય અને મહારાજનું ભજન કરતો હોય તો એ પણ ભગવાનનો છે. કેટલા બધા રાજાઓ, મહારાજ વનવિચરણ કરતાં કરતાં નીકળે ત્યારે કેટલા રાજાઓની જોગની અંદર આવ્યા. રાજાઓએ પોતાના રાજપાટ છોડી દઈએ, ભગવાનને અર્પણ કરી દેવા સુધીની આમ તૈયારીઓ બતાવી, પોતાની દીકરીઓ પરણાવવાની પણ તૈયારીઓ બતાવી દીધી. ભગવાન કોઈ જગ્યાએ ન રોકાય. ત્યાંથી નીકળતા
કારણ કે એનું કાર્ય હતું અનંતનો ઉદ્ધાર કરવો, એટલે કોઈ જગ્યાએ ન રોકાયા. પણ એ રાજાઓનો ભાવ પૂરો કર્યો. રાજા એના ચરણોમાં પડ્યો તો ભગવાન કે તું મારો આશ્રિત. અને ગમે તેવો રસ્તે જતો ને ગરીબ બ્રાહ્મણ હોય એમ. મહારાજ એક વખત નીકળ્યા, કોકને ઘેર ગયેલા. બપોરનો સમય થયો, ત્યાં આગળ થાળ કરીને નીકળ્યા. ચાલતા ચાલતા જાય છે, રસ્તામાં બરાબર ઉનાળાનો સમય, ગરમી પડે છે. અને એક બ્રાહ્મણ ત્યાંથી ઉઘાડા પગે ચાલતો આવતો હતો. એટલે રસ્તામાં જોયું કે બિચારાના પગ દાજે છે, એટલે આમ દાજતો પણ એ ચાલતો આવતો તો ભગવાને જોયું. મહારાજે જોઈને એટલે એ ભૂદેવ ઉભારો. તરત પાસે બોલાવીને પોતાના પગમાં જે જોડા હતા ને કાઢીને પેલાને પહેરાવી દીધા. અને એને પહેરાવી અને એ બ્રાહ્મણ તો આનંદ થતો જતો રહ્યો. ભગવાન એ તડકાની અંદર એ ગરમીમાં ચાલતા ચાલતા જ્યારે ત્યાં આગળ ધમડકાની અંદર પહોંચ્યા, ત્યારે તે વખતે ધમડકાના એ જે સ્ત્રી હરિભક્ત હતા, એમને જ્યારે ભગવાનને કીધું કે મને બહુ કાંટા વાગ્યા છે ના, તે બધું એને કાઢ્યું. કરણીબા. તો એમને જ્યારે કાઢ્યા ને ત્યારે જોયું કે આટલું બધું. મહારાજને કહે છે કે તમે આ બધું શું કરો છો, કે તમારે કેટલાને જીવડાવવાના છે, તે આ બધું દોડાદોડ કરો છો આવી કે. મહારાજ કે એકનું માથે લીધું હોત તો સારું હતું, આ તો આખા બ્રહ્માંડનું મારે માથે છે, એટલે હું શું કરું કે છે. આ ભગવાન શ્રીહરિ કેટલા કોઈને દુઃખ થાય એવું ક્યારેય ભગવાન ક્યારેય કર્યું નથી. એવા આ જીવા ખાચરને મહારાજ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દે. પણ એના જ ઘરમાં બેસીને જીવા ખાચરને પણ એવો જ ઉપદેશ આપ્યો છે. એવું નહીં કે આના ઘરમાં બેઠો છું માટે મારાથી કશું બોલાશે નહીં, એમ નહીં. જે સ્પષ્ટ હોય, જે એના હિતનું હોય એને કહી દેવું પડે. સાચા ભગવાન, સાચા સાધુ એ જ છે જે જીવના હિતની વાત દુઃખ લગાડીને પણ કહી દે. એનું નામ સાચા ભગવાન, એનું નામ સાચા સાધુ. ભગવાન શ્રી આગળ કહેશે, જો દુર્લભમાં દુર્લભ સત્સંગ છે, અમે એમ માન્યું છે, અને સત્સંગના નિયમ પાળવાનું જ એક તાન છે. દુર્લભમાં દુર્લભ શું છે? સત્સંગ. અને સત્સંગના નિયમો છે. એ સત્સંગના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું. શ્રીહરિએ જીવા ખાચરને આવો ઉપદેશ કર્યો, તેનું કારણ એ હતું તેમને જેવી સેવા કરવામાં શ્રદ્ધા હતી તેવી સત્સંગ કરવામાં શ્રદ્ધા નહોતી. અત્યારે કેટલાકને આપણને બધાને આ બધું શીખવા જેવું છે. કેટલાક અહીંયા આગળ આવે ને એટલે એને સેવામાં બહુ જ એને ભાવ હોય, બહુ સારી વસ્તુ છે. પણ આ જીવા ખાચરના જેવું ન થઈ એનું અનુસંધાન રાખવું. સેવા કરતા ગઈ, સેવા કરી એટલે કાર્ય પૂરું થઈ ગયું, એમ નહીં. અહીંયા આગળ ભગવાન શ્રીહરિ કહે છે કે જીવા ખાચરને સેવા કરવામાં શ્રદ્ધી હતી તેવી સત્સંગ કરવામાં શ્રદ્ધા નહોતી. સહેજે બને તેટલો સત્સંગ રાખે, પણ સંસારનો રંગ મુખ્ય રાખતા. જેટલું થાય એટલું કરવાનું, ના થાય તો કંઈ ચિંતા નહીં. પણ સંસારનો જે રંગ હતો ને એ મુખ્ય હતો જીવની અંદર. સંત સેવામાં અત્યંત ભાવ રાખતા. સંતની સેવામાં, મહારાજની સેવામાં અત્યંત ભાવ રાખતા. સંતને ગમે તેવી વસ્તુ તુરત લાવીને આપતા. અને પ્રયત્ન કરવા છતાંય જો વસ્તુ ન મળે તો હાથ જોડી અને માફી માગતા. સંતથી કોઈ દિવસ મોહબ્બત તોડતા નહીં. સંતનું કોઈ ઘસાતું બોલે તો તેને બહુ દુઃખ થતું. તેમને તથા તેમના ઘરના બધા માણસોને સંતને વિશે એવી પ્રીતિ હતી કે સંતોને બહુ ભાવથી જમાડતા અને સંતને અર્થે શરીર કુરબાન કરી દે એવી પ્રીતિ રાખતા. પરંતુ તેવી પ્રીતિ તેમને હરિભક્તોમાં નહોતી. આ ભગવાન શ્રીહરિ જીવા ખાચરનું બધું જેને કે એનો MRI રિપોર્ટ લઈને બેઠા હતા. આવ્યા છે તારા ઘરમાં, પણ તારો રિપોર્ટ બધો મારી પાસે છે. કલ્યાણ જોઈતું હોય, તું એમ માનીશ કે તારા ભવનની અંદર હું આવી ગયો, તું એમ માનીશ કે મારે ઘેર મેં પધરાવી દીધા, તું એમ માનીશ કે મેં આ મહારાજને 500 પરમહંસોને મેં જમાડી દીધા, રસોઈ આપી દીધી, તો આ તારી સેવા બધી બરાબર છે, પણ તને સત્સંગનો તને ભાવ નથી કહે છે. સત્સંગના નિયમ પાળવામાં પણ શિથિલ રહેતા. મોટા 4 નિયમ રાખતા. હરિભક્તોને જોઈને ઉપરથી સ્નેહ દેખાડતા, પણ મનમાં સાચો પ્રેમ નહીં. આવો અત્યારે કેટલા કરતા હોય. તમે મળે ને તમે બાતમાં ઘાલીને મળે, હા બહુ વખતે મળ્યા, કેમ? અને પછી જેવા જાય ને બીજો કોઈ હાવ નખામો છે કે છે. તે દિવસે ચાલતું હતું. આ જીવા ખાચરનું મહારાજે જોયું છે એટલે લખ્યું છે
એટલે આપણે પણ બધા જીવા ખાચર જેવા ન થઈ જઈએ. ભાવ તો અંતરનો ભાવ છે, એ જ બહારનો ભાવ હોવો જોઈએ. બે ભાવ નોખા શું કામ હોય? ભગવાનના ભક્તિ તો કપટ કહેવાય. અયોધ્યા પ્રસાદજી મહારાજે કીર્તનમાં લખ્યું કે શરણ આવે સબહી તરે, એક કપટી ન તરે રે મહારાજ. ભગવાનને કહે, અવધ પ્રસાદજી મહારાજ કે શરણમાં આવે છે બધાય તરે છે, પણ શરણમાં આવેલો હોય જો કપટી હોય તો કે ક્યારે તરતો નથી. માટે એવું કપટ ન રાખવું. જે વિવાદ આત્માની અંદર જે ભાવ છે એ જ ભાવ આપણે બહાર પણ એ જ ભાવ હોવો જોઈએ. બહાર દેખાડીએ કંઈક અંતરમાં હોય, કંઈક આ કપટ કહેવાય. જીવા ખાચરની પાસે એ હતું. ભગવાનના ભક્ત છે, જુઓ, ના નથી. સત્સંગ છે, મહારાજનું ભજન કરે છે, ભગવાનને અર્થે આમ તન મન ધન કુરબાન છે, પરંતુ સત્સંગથી જે સમજ આવે છે એ સમજ જીવા ખાચરને નહોતી, કારણ કે એમને સત્સંગ ગમતો જ નહોતો. નિયમ ભગવાનના હોય, તમારે સવારમાં વહેલા ઉઠવું હોય તો એ છે, કથા વાર્તા કરવી, આ કરવું, ધ્યાન કરવું, માળા કરવી, એ બધામાં કોઈ રસ નહીં. પણ બીજા બધા એના 4 મુખ્ય નિયમ, એટલામાં રસ, બાકીનું બધામાં કોઈ રસ નહીં. એટલે શું થાય? સમાગમ સિવાય પરિવર્તન જીવની અંદર આવવું જોઈએ, ક્યારે આવતું નથી કે ઉપરથી સ્નેહ દેખાડતા પણ મનમાં સાચો પ્રેમ નહીં. અમરી અને અમૂલા નામની તેમને 2 પુત્રીઓ હતી. તે બરાબર નિયમ પાળતી, નિષ્કામપણે રહી જીવુબા અને લાડુબાની જેમ ત્યાગી જીવન ગાળતા. નિર્માની જીવન ધારણ કરી આખા એ કુટુંબને તેમને તાર્યું. મુક્તાનંદ સ્વામી કહે, દેહ વ્યવહારનો ગુણ આ લોકમાં શોભારૂપ છે, પણ સંત હરિભક્તોને માટે તે ગૌણ છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે વ્યવહારનો જે ગુણ છે એ આ લોકમાં કેવો છે? શોભારૂપ છે કે, પરંતુ સંત અને હરિભક્તોને માટે તે ગૌણ છે. આપણે માટે આલોકનો વ્યવહાર બધું ગૌણ હોવો જોઈએ. મુખ્ય કોણ જોઈએ? મુખ્ય ભગવાન જોઈએ કે છે. સંત હરિભક્તો રીતમાં ન ચાલે તો તેના ઉપર શ્રીહરિ રાજી થાય નહીં. ઉપરથી ત્યાગ અને નિશ્ચય બતાવે, પણ અંદર કપટ હોય તે જ્યારે ત્યારે જણાયા વિના રહે નહીં. એવા જનોમાં જે ચોંટે તેને તેઓ શ્રીહરિની મોટાઈ દેખાડીને સંતની તુચ્છતા બતાવે છે અને પોતાનું મહાત્મ્ય કહે છે. ઉપરથી સારા દેખાય પણ તેનું કલ્યાણ થવું બહુ કઠણ છે. ઉપરથી સારું દેખાડવું ને અંતરથી તમારો ભાવ, તો એનું કલ્યાણ મહારાજ કહે છે થવું બહુ જ કઠણ છે કે છે. ગેલા નદીમાં સ્નાન કરવાની માટે ગયા. તેને મોટો ધરો જોઈ ત્યાં જળ ક્રીડા કરી અને અભય રાજા અને જીવા ખાચર બંને શ્રીહરિને અંગ ચોળી અને શ્રીહરિનું ચરણોદક લેતા સ્નાન કરતા. ઉચ્ચ સ્વરે શ્રીહરિ સ્વામિનારાયણ નામની તાળી પાડીને ધુન્ય કરતા અને રામનવમીને દિવસે સ્નાન કરી જરિયાની વસ્ત્રો અલંકાર ધારણ કરી સોનેરી સાજવાળા અશ્વ ઉપર બેસી ભગવાન શ્રીહરિ ઘેલા નદીથી એ ગામની અંદર દરબારગઢમાં પૂર તરફ આવવાને માટે નીકળ્યા કે દંડવાળા છત્ર ચામર માથા ઉપર શોભતા, સોનેરી છડી લઈ ચોપદાર જય જયકાર બોલતા. શ્રીહરિએ ફૂલના હાર તોરા ગુચ્છ ધારણ કર્યા. સંતોને પણ કેસર ચંદનની અર્ચા કરી ફૂલના હાર પહેરાવ્યા. ગામના હરિભક્તો ગુલાલ ઉડાડતા. દુકાનો મકાનો ખૂબ શણગારેલા હતા. એવી રીતે ભગવાન શ્રીહરિ પૂરમાં થઈ અભય રાજાના દરબારમાં પધાર્યા. હિંડોળા ઉપર બિરાજમાન થયા. સત્સંગમાં બહેનો પણ ઘણી ઉચ્ચ કક્ષાની હતી. પુરાણોમાં સાંભળ્યું પણ ન હોય તેવી રીતે ભક્તિ, ધર્મ, વૈરાગ્ય અને જ્ઞાનથી યુક્ત ઘણી જ સ્ત્રીઓ હતી. ગ્રહસ્થ બાઈઓ પણ પોતાના પતિ સિવાય બીજા પુરુષ માત્રને ભાઈ બાપ જાણતા. વિધવા સ્ત્રીઓ પણ ચાતુર્માસમાં ધારણા પારણા વગેરે વ્રત કરી દેહને દમતી હતી. આ ભગવાન શ્રીહરિ મુક્તાનંદ સ્વામી આગળ લખે છે. જો રામચંદ્રજીનો જન્મોત્સવ થતાં સુધી શ્રીહરિ અભય રાજાના દરબારમાં રહ્યા અને ઉત્સવ પ્રસંગે હરિભક્તોની ભીડ બહુ જ ધામધૂમ થઈ. પછી ભગવાન શ્રી અશ્વ ઉપર બેસી ગામમાં હરિભક્તોને ઘેર પધાર્યા. મહારાજનો કાર્યક્રમ રાત્રિનો મહારાજનો જન્મોત્સવ જ્યારે પૂર્ણ થયો ત્યારે બધાએ ગામની અંદર ભગવાન શ્રી પધરામણીએ પધાર્યા છે. હરિભક્તોએ ઘેર ઘેર પધરાવીને પૂજા કરી. એમાં શ્રાવકમાં મુખ્ય હિમા શેઠ નામના નગર શેઠ હતા. તેમને પણ સત્સંગમાં શીલવ્રત જોઈને હેત થવાથી પોતાને ઘેર શ્રીહરિને પધરાવી ભાવથી પૂજા કરી અને તેમણે ખરા કૈવલિક જાણ્યા. કૈવલિક એટલે
ઉત્તમમાં ઉત્તમ જે સ્થિતિ હોય ભગવાનના સાધુની એને કૈવલિક સ્થિતિ કહે છે. તો મહારાજને પણ એવા મોટા જણા. હિમા શેઠ છે, ભગવાનનો ભક્ત નથી, પરંતુ એને મહારાજનું આ જે સંતોને જે રીતભાત જોઈ અને એનું જે શીલ વ્રત જોયું, નિષ્કામ વ્રત એને જોયું, એનાથી બહુ પ્રભાવિત થયો. મહારાજને કહે છે મારે ઘેર પધારો. એને ઘેર ભગવાન શ્રી પધાર્યા છે. કેટલીક વાર રસોઈ આપીને પણ શ્રીહરિને સંતોને જમાડ્યા હતા, અને જેથી ભાવનગરના રાજા પણ આશ્ચર્ય પામ્યા. શ્રીહરિ જીવા ખાચરના દરબારમાં આવી અશ્વથી ઉતરી હિંડોળા ઉપર બેઠા. સંધ્યા વખત હતા. સંત હરિભક્તો સાથે શ્રીહરિએ આરતી કરી. ત્યારબાદ નારાયણ ધુન્ય કરવા લાગ્યા. શ્રીહરિ ધુન્ય બોલાવતા અને હરિભક્તો ઝીલતા. તેમ 10 ઘડી રાત્રિ જતા સુધી ધુન્ય કરી શ્રીહરિનો જન્મ સમય થયો ત્યારે ઢોલ ત્રાસા વાગવા લાગ્યા. સંતો ઝાંઝ મૃદંગ લઈને ઉત્સવ કરવા લાગ્યા. મયારામ ભટ્ટે અભય રાજાએ તથા જીવા ખાચરે પંચામૃતથી શ્રીહરિના ચરણને ધોઈ પોતાના પરિવારની સાથે ચરણોદકને માથે ચડાવ્યો. પછી શુદ્ધોદકથી ચરણ ધોઈને લલાટમાં ચંદનની અર્ચા કરી. ફૂલના હાર બાજુબંધ ધરાવ્યા. પ્રથમ મુક્તાનંદ સ્વામીએ હાર પહેરાવ્યા અને પછી હરિભક્તોએ એક એક આવીને હાર પહેરાવી પૂજા કરી. અભય રાજા અને જીવેન્દ્ર એટલે કે જીવા ખાચર પંચજીરી લાવી અને ધરાવી તે જમી અને મહારાજે વખાણી દરેકને એક એક ખૂબ પ્રસાદી આપી. એમ કરતાં કરતાં સવાર થયું. આપણે સવાર નહીં થાય, આપણે તો હમણાં 10 ને 10 થયું, 11 વાગ્યા તો બધા બિલકુલ પોઢો પ્રભુ સકળ મુનિ કે છે. આમ આપણો ઉત્સવ એ રીતનો. મહારાજનો ઉત્સવ કેવો તો ખબર, આખી રાત સારી એ રાત જાગરણ કરી. સીધા ભગવાન ક્યાં ગયા? ઘેલા સ્નાન કરવાને માટે પધાર્યા. ખરખરીએ કેસર ચંદન સહિત નાહ્યા. ફૂલના હાર તેમાં નાખ્યા, જેથી એક ગાવ સુધી ઘેલા નદીમાં ફૂલ ફૂલ થઈ ગયા. આવી રીતે વારે વારે શ્રીહરિ ઘેલા નદીમાં સ્નાન કરી સંત હરિજનોની સાથે જળક્રીડા કરી. તેથી ભૂમિ ઉપરના કોઈ પણ તીર્થ ઘેલા નદીના સમાન નથી. ઘેલા નદીનું તીર્થ છે બહુ ભારે, કારણ કે આવા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ એ 30 વર્ષ સુધી સતત દિવસની અંદર 2 વાર 3 વાર જ્યારે ઈચ્છા થાય ત્યારે સ્નાન કરવાને માટે જતા. એક વખત ગોપાળાનંદ સ્વામી અને એમના શિષ્ય હતા, એ બંને જણા ઘેલા નદીમાં સ્નાન કરવા ગયા. દરરોજ બંને જણા સ્નાન કરવા જાય. એક દિવસ સ્વામીને જરા બીમાર હતા, એટલે પેલા સ્વામી કહે છે, સંત કે સ્વામી તમને તકલીફ છે તો એક કામ કરો, તમે ના આવો, હું છે ને ઘેલાથી જળ લઈ આવું છું, અહીંયા આગળ ગરમ કરી અને તમને સ્નાન કરાવું, તમે સ્નાન કરો કે છે. તો સ્વામી કહે છે નહીં કે છે, પણ મારે ઘેલા નદી જવું જ પડે કે છે. તો કે સ્વામી પણ અત્યારે બીમાર છો એટલે કે કે સ્વામીને કહે છે, સંત તમને ખબર નથી કે ત્યાં ઘેલા નદીની અંદર બધાય ત્યાં આગળ દેવ ઈશ્વરો ભગવાનના મોટા મોટા ભક્તો એ બધા દરરોજ ત્યાં આગળ સ્નાન કરવાને માટે આવે છે કે. તો પેલા સ્વામી કે મેં તો કોઈ દિવસ જોયા નહીં કે. એમ વાત થઈ. બંને જણા ત્યાં આગળ ગયા. ત્યાં આગળ ગયા એટલે પેલા સંત હતા ત્યાં આગળ સ્નાન કરવા ગયા. ગોપાળાનંદ સ્વામી પણ સ્નાન કરે છે અને ત્યાં કહે છે જરા દૂર તમે ત્યાં આગળ સ્નાન કરવા જાઓ કે છે. ત્યાં આગળ સ્નાન કરવા ગયા ને ત્યારે તો એ બધા ત્યાં આગળ બધા દેવો ત્યાં આગળ હાજર થઈને ત્યાં આ બધા એના દર્શન કર્યા. તો આટલા બધા અહીંયા આગળ હતા કે અમે તો દૂર રોજ અહીંયા આગળ આવીએ છીએ સ્નાન કરવાને માટે કે. કારણ શું? આ જળ અને આ જે નદી છે ઘેલા નદી, આમાં ભગવાન જે છે અવતાર માત્રનું કારણ એ દરરોજ સ્નાન કરે છે. એવી પવિત્ર જગ્યા છે આ કે. અને એટલા માટે અમે પણ અહીં આગળ સ્નાન કરવા આવીએ છીએ. ત્યારે ગોપાળાનંદ સ્વામીના જે શિષ્ય હતા એને એમ થયું કે સ્વામી કહે છે તે બહુ સત્ય વાત છે, મનાય જ નહીં. આ પ્રોબ્લેમ જ છે આપણને. તે દિવસથી એ પ્રશ્ન છે, આજે પણ એ જ પ્રશ્ન છે. કશું કે જો કંઈક થાય ને આવું તો હોતું છે. પહેલામાં પહેલી સંશય આપણને, પહેલામાં પહેલી શંકા આવું ન હોય કે. એનું કારણ છે એક તો આપણને શાસ્ત્રની ખબર નથી, આપણે કશું જોયું નથી, આપણે કશું જાણ્યું નથી. જેને આવું જોયું જાણ્યું હોય ને એને કાંઈ અઘરું ન લાગે, એ સ્વીકારતા કંઈ અઘરું ન લાગે. આજે પણ ભગવાન શ્રી હરિ કેટલા હરિભક્તોને ઘેર સંતોની પાસે જતા હશે, દર્શન દેતા હશે ને કંઈક આપતા હશે. જ્યારે સમાધિની અંદર ભગવાન કેટલાક ભક્તોને લઈ જાય ને ત્યારે એ સમાધિમાં જઈને આવ્યા એનું પ્રૂફ શું? ચાલો અહીંયા આગળ બેઠા બેઠા સમાધિ આવી એટલે આપણે ઊંઘી ગયા, તમારો હાથ જલો કશું શરીરમાં હોય જ નહીં. જસ્ટ લાઈક કે તમે સમજો કે આપણે અનકોન્શિયસ થઈ ગયા.
હવે તમે થોડી વાર રહીને તમે જઈ ગયા અને પછી કે હું સમાધિમાં ગયો અને ધામમાં ગયો, મેં મહારાજને આવા જોયા. કેટલા કે ભાઈ રહેવા આવું હોતું છે? આવું તો ન હોઈ શકે કે. તારે મહારાજ શું કરતા ખબર છે? એ જે સમાધિ જેને કરાવે ને એ સમાધિ કરીને ત્યાં જાય ને એટલે ત્યાંથી એને કશીક વસ્તુ આપે, લેતો જાગે. એટલે પેલો છે ને, પેલો તો અહીંયા આગળ સૂતો હોય, એનું આત્મા તો અહીંયા આગળ ગયેલો હોય મહારાજની સાથે, ત્યાંથી વસ્તુ ભગવાન આપે તે લઈ અને અહીંયા આગળ આમ જાગે ને આમ હાથ ખોલે ને તાર મેથી બધું નીકળે. ત્યારે પેલાને વિશ્વાસ બેસતો કે હા વાત કરી. એક હરિભક્તને જ્યારે ત્યાં આગળ ધામમાં એને સમાધિ કરાવીને જ્યારે લઈ ગયા ત્યાં આગળ, આનો પછી જ્યારે અહીંયા આગળ આવ્યો ને ત્યારે એને પેલા એને આપણે લવિંગ આવે ને, લવિંગ, એ લવિંગ કેટલું આવડું નાનું હોય ને, પણ એને એમ કહે છે કે એક ઇંચ જેટલું લાંબુ એક ઇંચ જેટલું લવિંગ હતું ને એ એને બતાવ્યું, લીલા એકદમ 1 ઇંચ લાંબા આવા મોટા. ત્યારે આપણને ખબર આ અક્ષરધામનું લવિંગ કહેવાય ભાઈ, આ અહીંયા આગળ મળતું નથી આ. ત્યારે એને વિશ્વાસ આવે કે હા આ ભગવાન જે કંઈક કરી રહ્યા છે તે બરાબર કરી રહ્યા છે. એમાં ભગવાનપણાનો ભાવ જાગે. પણ એટલું યાદ રાખવું, એનાથી જાગેલો ભગવાનની અંદર ભગવાનપણાનો ભાવ જાજો રહેતો નથી. સમયના ઘસારે ઘસાઈ જાય. કાયમ ભાવ કયો રહે છે? દાદા ખાચરના જેવો ભાવ હોય તો એ કાયમ રહે, ગમે તેવી પરિસ્થિતિમાં રહે. એને મારે તોય ભલે, તારે તોય ભલે, એનું બધું તોડી નાખે તોય ભલે, પણ એને જે નિશ્ચય કરેલો છે ભગવાનના સ્વરૂપનો એ એને બહુ સમજપૂર્વક અને મહાન મુક્તાનંદ સ્વામી જેવા મહાન સાધુ પુરુષોનો સમાગમ કરતાં એને નિશ્ચય કર્યો છે. એટલા માટે એના નિશ્ચયમાં કોઈ દાડો ફેરફાર થતો નથી. અને આપણા નિશ્ચયનું કોઈ ઠેકાણું નથી. ઘડીકમાં અહીં આગળ આવે ને ઘડીકમાં ત્યાં આગળ જાય. ઘણા નિયમ કરી દીધેલો કે બે શનિવારના રવિવાર તો એક છે તે મહારાજનો ગાદીનો સત્સંગ હોય ત્યાં જવું અને એક સત્સંગ ગાદીની બહારનો હોય ત્યાં જવું, પણ જવું એમ. કેટલાક એવા નિયમ કરીને બેઠા. હવે એને શું કહેવું? હવે એને હરિભક્ત કહેવો? આને હરિભક્ત કેવી રીતે કહેવાય? જે ભગવાનની આજ્ઞાનું પાલન ના કરે, જે ભગવાનની મરજીને ન જાણે, ભગવાનની અનુવૃત્તિને ન સમજે, ભગવાનના વચનોની અંદર જે ના રહે, એને હરિભક્ત કે સાધુ કહેવાય જ કેવી રીતે? બધું જ તમારી પાસે છે, સંતના ભગવાન વસ્તુઓ તમે ધારણ કરેલા છે, બધું જ છે. આનું માનું ત્યાં સુધી 11 વસ્તુઓથી વધારે તમે રાખતા નહીં હો. એ મહારાજે જે કીધું છે સંતની પાસે 11 વસ્તુ જોઈએ, એ 11 થી 12મી તમે નહીં રાખતા હો, પણ તેમ છતાંય આજ્ઞામાં નથી. એનું શું? જે આજ્ઞામાં રહ્યો છે એ તિલક ચાંદલો કંઠી ધારણ કરે છે, માળા કરે છે, સ્વામિનારાયણની માળા કરે છે, વચનામૃતનો અભ્યાસ કરે છે, મંદિરે જાય છે, દેવદર્શન કરે છે, સેવા કરે છે, બધું જ કરે છે. ભારતની આજ્ઞાની બહાર નીકળી અને ગાદીની બહાર જેને કોઈ નિસ્બત નથી મહારાજના સંપ્રદાયની સાથે, ન ગાદીની સાથે, ન આચાર્યની સાથે, ન શાસ્ત્રોની સાથે કોઈ જેને લેવા દેવા નથી, એ મંદિર કરીને બેઠો છે, એ સ્વામિનારાયણનું ભજન કરે છે, એ માળા કરે છે, એને તિલક લગાડ્યું છે ને એને કંઠી પહેરી છે, તો શું બધાનું કલ્યાણ કરી નાખશે? આપણે ગાદીમાં રહ્યા અને આપણે આ કર્યું માટે આપણું કલ્યાણ. પેલો ગાદીની બહાર નીકળી ગયો અને એને જેટલું આપણે કરીએ છીએ એટલું જ એ કરે છે, તો શું એનું કલ્યાણ થાય છે? તો કે ના, એનું કલ્યાણ ક્યારેય થતું નથી. એનું કલ્યાણ ક્યારેય ન થાય. એ ગમે એટલું કરે તોય ન કલ્યાણ થાય. એ તો મહારાજને માટે તો બહુ સારું થઈ ગયું છે. તમે કોઈ ફ્રેન્ચાઇઝ લો ને તો તમારે એની એ આપવી પડે ને, રોયલ્ટી આપવી પડે. અત્યારે તમે 7-11નો સ્ટોર કર્યો કે ડંકીન ડોનર કરતો શું થાય? તમારે એની રોયલ્ટી આપવી પડે. એમને તમને વાપરવા ના દે. મહારાજ કેટલો હોશિયાર છે. ઉત્તર પ્રદેશના સર્વરીય બ્રાહ્મણ એટલે તમે જુઓ તો આમ રહીનો હિસાબ કરે એવા, વ્યાજનું ચક્રવર્તી વ્યાજ એવું ભૂલે નહીં, એટલા હોશિયાર. એને વાપરવા દીધું, તું તારે વાપરજા, મારે ક્યાં તને કશું આપવું છે? મારા નામનો તું પ્રચાર કરે છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાય કરતાં કેટલો વિકાસ થઈ ગયો, પણ આપવાનું શું છે? મહારાજને આપવાનું કશું નથી. એને કંઈ આપવાનું નથી. એને કોઈ રોયલ્ટી નથી. મહારાજને કોઈ ચૂકવવાનું છે જ નહીં. ભલે તું તારે જેટલું ફાવે એટલો મારો પ્રચાર કર, મારે તને કશું આપવાનું છે નહીં. મારું કામ તો થયા કરે છે. બિચારા ભોળા જગતના જીવને સ્વામિનારાયણ શબ્દો તેના કાનમાં પડ્યો, પણ એને ભગવાનને કશું આપવાનું નથી ભાઈ. એટલે અહીંયા આગળ એક જીવો ખાચર છે અને એક દાદો ખાચર છે.
બંને સેવાભાવી છે, બંને પોતાનું સર્વસ્વ ભગવાનને માટે અર્પણ કર્યું છે, પણ એક સત્સંગના ભીડામાં રહ્યો છે અને એક મન ફાવે તેમ કરે છે. એટલે જીવા ખાચરને સત્સંગમાં બહુ રસ નહીં, સેવામાં રસ, અને શું બધાય ભાવ પડ્યો. સંત અને હરિભક્ત કોઈ ચીજ માગે તો લખ્યું મુક્તાનંદ સ્વામી કે ગમે તેમ કરીને લાવીને આપે, અને કદાચ ન હોય તો માફી માગે કે તમે માગ્યું પણ અત્યારે માર્કેટમાં મળતું નથી, માટે માફ કરજો. આટલા બધા ઉત્તમ ભક્ત હતા, પણ મહારાજની દૃષ્ટિએ નથી. માટે એટલું યાદ રાખવું કે આપણે સત્સંગ કરીએ છીએ તો ભગવાનની દૃષ્ટિએ આ મારો સત્સંગ એ બરાબર યથાયોગ્ય છે કે પછી મહારાજની દૃષ્ટિએ આ મારો સત્સંગ બરાબર નથી, આનું અનુસંધાન રાખવું પડે. સત્સંગ તો બધાય કરે છે, મહારાજનું ભજન તો બધાય કરે છે, પણ ભગવાનની મરજીમાં રહીને કરવું અને ભગવાનની મરજીમાંથી બહાર નીકળીને કરવું, આ બેમાં બહુ તફાવત છે. બહાર નીકળીને કરીએ તો એવું ભગવાનને કશું આપવાનું છે નહીં. આપણે જે કાંઈ કર્યું છે એ બધું વ્યર્થ છે, એમાંથી એને કશું મળતું નથી. માટે અહીંયા આગળ કહે છે કે ઘેલા નદીની અંદર સ્નાન કરી અને પછી ખડખડીએ કેસર ચંદને સહિત નાયા. ઘેલા સમાન કોઈ નદી નથી, તેમાં સ્નાન કરે તેને બધાય તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ મળે છે. ઘેલામાં જઈએ ને, ગઢપુર જઈએ એટલે ઘેલામાં સ્નાન કરી લેવું. અત્યારે તો હું લાસ્ટ ટાઈમ ગયો ત્યારે તો ઘણી સારી સગવડો કરેલી હતી, અને પેલો ઘાટ બાંધી દીધેલો હતો ને એમાં થોડું પાણી ચોખ્ખું હતું, એટલે ત્યાં તમારે સ્નાન કરવું તો થાય એવું હતું. પણ કદાચ ના થાય ને તો આમ લઈને માથે ચડાવી દેવું, કારણ બધાય તીર્થો એમાં રહેલા છે. કારણ શું છે? તો આપણે કહીએ છીએ કે 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી, પુરુષોત્તમ ભગવાન શ્રીહરિના ચરણારવિંદમાં 68 તીર્થ રહ્યા છે. 68 તીર્થે સહિત પ્રભુ એ ઘેલા નદીમાં સ્નાન કર્યું છે, અને એટલા માટે એ તમામ તીર્થો છે એ ઘેલા નદીની અંદર રહેલા છે. માટે એમાં સ્નાન કરે એને 68 તીર્થ ગયાના ફળની પ્રાપ્તિ થાય છે. અત્યારે આપણે જોઈએ છીએ, હમણાં પેલો પ્રયાગરાજની અંદર જે થયું મહાકુંભની રચના જે થઈ, અને 66 કરોડ પુણ્યશાળી જીવાત્માઓ ત્યાં આગળ જઈને સ્નાન કર્યું, બહુ અદ્ભુત વાત છે. પણ આપણને એ નથી મનાતું કે આ જુઓ ભગવાન શ્રીહરિ જે જગ્યાએ સ્નાન કર્યા છે, હા એ પણ એવી એના કરતાં ઘણી ઉત્તમ જગ્યા છે, ઉત્તમ તીર્થ છે. પણ એની ખબર ન પડે. એ કોને ખબર પડે? જેને ખરેખર સત્સંગ કર્યું ને એને ખબર પડે, બીજાને ખબર ન પડે. બીજાને શું ખબર પડે? ખબર છે અમદાવાદની 84 કરવી છે, અમદાવાદની 84 કરીને એ અડખે પડખેના બ્રાહ્મણોને બધાને ભેગા કરીને જય જય ઘાર કરી દેવો છે. બસ ભગવાન શ્રીહરિ કહે છે કે તું અમદાવાદની 84 કર અને મારા બ્રહ્મચારીને સીધું આપને, તો એ સીધાનું ફળ અમદાવાદની 84 કરતાં વધી જાય. મહારાજે શું કર્યું? અમદાવાદની 84 કરી. એ ભગવાન છે એટલે એની સાથે કશું સરખામણી ન થઈ શકે. એને ફક્ત તમને કહ્યું છે એટલું જ કરવાનું. એને કીધું કે મારે અમદાવાદની 84 કરવી છે, તો એનો મત છે અને એનો માલિક છે. પણ એને મને એમ કીધું કે તું અમદાવાદની 84 કરવા કરતાં આ મારો બ્રહ્મચારી છે એને સીધું આપ, તો તારું ફળ પેલા કરતાં હું તને અધિક આપીશ. એ એની સ્વતંત્રતા છે. ભગવાને કર્યા છે. દબાણનો યજ્ઞ કર્યો, હજારો લાખો માણસોને કેટલાય દિવસો સુધી જમાડ્યા, કેટલી દાન દક્ષિણા રૂપિયા કેટલું વહેંચ્યું છે. અમદાવાદમાં 84 કરી. તમે જો નાંદોલની અંદર ભગવાન શ્રીહરિ 84 કરી. બ્રાહ્મણોને જમાડવા માટે નક્કી કર્યું હતા. કહે છે બધા બ્રાહ્મણો ભેગા થઈને કે પહેલાં તમે સહજાનંદ તમે નક્કી કરો, તમારું કુળ કયું છે, તમારી જાત નાત બધું નક્કી કરો, પછી અમે જમીશું, નહીં તો અમે ન જમીએ. કે તમે કઈ જાતે તમે મોચીના ચમાર ગમે તે જ્ઞાતિના હોય ને તમારું ખાઈએ તો અમારું બ્રાહ્મણનો દેહ ભળાઈ કે છે. માટે એ અમારાથી નહીં થાય. અમદાવાદની પાસે નાદોલની અંદર, નાદોલના બ્રાહ્મણો એટલે તમે બહુ જબરા, એમ કાશી અને ઉમરેઠના બ્રાહ્મણો હોય ને એના કરતાં જબરા. એ ભગવાન શ્રીહરિને કે તમારી નાત જાત બોલો, પછી યજ્ઞની વાત કરો. કે છે મહારાજ કે યજ્ઞ તો અમે નક્કી કરી દીધો છે, એ તો ચાલુ થઈ ગયો. હવે તમે આવો ના આવો એ તમારી મરજીની વાત છે. કે અમે તો તમે નક્કી કરો, ફોડવાર કરો તો અમે આવીએ. કે મહારાજ કે તો અમારે કંઈ કરવું નથી. કે તો ના આવ્યા. તો ભગવાન એટલી બધી રસોઈ કરી તો શું કરવું? બધાને અડખે પડખેના ગામોની અંદર બેટલા બધા રજપૂતો ને ગરીબો ને જે કંઈ હતા ને બધાએ પરચુરણ જ્ઞાતિ જેટલી હતી એ બધાને ભેગા કરે, બોલાવો બધાને બોલાવીને ત્યાં આગળ જમાડી દીધા.
અને બધાને જમાડી અને બધાને ભગવાન શ્રીહરિએ વર્તમાને આપી દીધા. અને વર્તમાન આપીને સત્સંગીએ કરી દીધા અને સત્સંગનો જય જયકાર કરી દીધો. કેટલાય માથા અંદર ઉમેરાઈ ગયા. પેલા કેટલા હતા? 25 જ માથા હતા ને એ બધાને બહાર કાઢ્યા. તમારી કોઈ જરૂર નથી. જેને ભગવાનની જરૂર છે એને અમારા અંદર લેવા છે. બધાએ ગરીબો, અજ્ઞાની, અડધા દિવસ નાતા નહીં હોય બિચારા, અડધા દિવસ એને ખાવાનું ઠેકાણું ન હોય, એવાને ભગવાન શ્રીહરિએ લઈ લીધા અને એને લઈ એને કંઠીઓ પહેરાવી વર્તમાન આપી ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતા કરી દીધા. આ ભગવાનની રીત છે. એ સ્વતંત્ર છે. એને જે ઠીક લાગે તે કરે. એને 84 કરી. તમને મને ના પાડી કે તારે કરવાની જરૂર નથી, તું આ કર. અને ભગવાને શું કર્યું? 84 કરીને પછી ક્યાં ગયા? ગણેશ ધોળકાની રાડની અંદર જંગલમાં અંદર જઈને એકદમ આમ ધ્યાન મુદ્રાની અંદર બેસી ગયા અને કેટલાય દિવસ સુધી રહ્યા. અને વચનામૃતમાં ભગવાને લખ્યું કે પછી તો અમને એટલો ઉદ્વેગ થયો કે અમે પછી અમદાવાદ ગયા નથી, કાંકરીએ પણ ગયા નથી, યજ્ઞ પણ કર્યો નથી, 84 પણ કરી નથી, અને હજારો હરિભક્તો ભેગા થાય એ કશું કર્યું નથી, અમે કોઈ ભેટ સ્વાગત પણ આપી નથી. બધું જ અમે જ્યારે વિચારી દીધું ત્યારે અમને શાંતિ થઈ ગયા છે. બોલો, બધું વિચારી દીધું ત્યારે કે અમને આનંદ થયો, અમને શાંતિ થઈ. આને એકેય બાજુ પકડાયા નથી. તમે એક પણ બાજુ પકડાયા નથી. સર્પના જેવું કામ છે ભાઈ. પૂંછડી પકડો તો મોઢું હલાવે, મોઢું પકડો તો પૂંછડી હલાવે, વચ્ચે પકડો તો બે હાલે. એટલે એને કોઈ ના પહોંચી શકે. પણ એ ભગવાન છે, સ્વતંત્ર છે. એને જે ઠીક લાગે તે કરે. એને તમે ન કહો કે શાસ્ત્રમાં મહારાજ આવું લખ્યું છે ને, કે શાસ્ત્રની વાત છે, અમારે આ નક્કી કરવું, અમારે આ કરવું છે તો એ કરવાના. રઘુવીરવાડીમાં નરેન્દ્ર પ્રસાદજી મહારાજ એકવાર ત્યાં બિરાજમાન હતા અને હું બેઠો હતો. તે વખતે મારે કંઈક કારણસર મારે જવાનું થયું હતું. ત્યાં બેઠો હતો ને કંઈક અડખે પડખેના ગામના હરિભક્તો હશે તે આવ્યા હતા અને મંદિરને પ્રતિષ્ઠા માટે ત્યાં આગળ આવેલા. એટલે ત્યાં આગળ પ્રતિષ્ઠાનું મુહૂર્ત કરાવવાનું હતું. હરિભક્તો આવ્યા, પેલા બ્રાહ્મણો વેદપુરુષને પણ બોલાવ્યા હતા. આવ્યા, બધા જુએ છે અને બધું કહે છે આ દિવસ સારો છે, આમ છે, આમાં છે, આ આડો પડે છે, આ પેલો ઊભો થાય છે, પેલો બેસે છે, પેલો સૂતો છે, એમ બધા ગ્રહોની આડાવડી વાતો કરી. એટલે કે મહારાજથી અત્યારે કંઈ થઈ શકે એવું નથી કહે છે. ત્યારે નરેન્દ્ર પ્રસાદજી મહારાજ કહે છે કે એટલે ભૂદેવો, આ બધાએ શનિ ને શુક્ર ને રવિ ને બુધ ને ગુરુના બધાય આડાવડી ઊભા કરી અને આપણને વિઘ્ન કરશે. તારે સ્વામિનારાયણ બેઠો બેઠો જોયા કરશે અને તાલીઓ પાડશે કે એ કશું નહીં કરે? એ કશું નહીં કરે કે? માટે એનો રસ્તો કાઢો અને પ્રતિષ્ઠાનું મુહૂર્ત કાઢો કહે છે. અને તરત પ્રતિષ્ઠાનું મુહૂર્ત નીકળ્યું. જો નીકળે ને, કારણ શું છે? સામે કોણ બેઠા છે તે તમે જુઓ. મહારાજ બેઠા હોય એટલે મુહૂર્ત ના હોય તો એને કાઢવું. તું કાઢ મુહૂર્ત, બધું હું લાઈનસર ગોઠવી દઉં છું, તું ચિંતા ના કરતો. કારણ કે બધા અમારા હાથમાં છે. અમને પૂછ્યા સિવાય પેલો પાણી પીતો નથી, એટલે તું એની ચિંતા કરતો નહીં. તું હું કહું છું એ પ્રમાણે કરી દે. મહારાજે ગામની અંદર ગયેલા અને ત્યાં બધા બિચારા ખેડૂત અભણ માણસો હતા. હરિલામૃતમાં વિહાલાલજી મહારાજે બહુ અદ્ભુત પ્રસંગ લખ્યો છે. એની અંદર મહારાજ બધાને 2 દિવસ ત્યાં આગળ રોકાયા, થાળ જમ્યા, બધાની ઘેર પધરામણીઓ કરી અને બધાની પર બહુ જ રાજીપો થયો. મહારાજ જ્યારે નીકળ્યા તેને કહેશે કે તમારે કશું જોઈએ છે, કાંઈ તકલીફ છે, આ છે તે? મહારાજ બધું સારું છે તમારી કૃપાથી, કે પણ અમારા ગામમાં કોઈ બ્રાહ્મણ નથી કે, એટલે અમારે કંઈક સારું કામ કરવું હોય, દાખલા તરીકે અમારે કે શ્રાવણ મહિનામાં પહેલો વરસાદ થાય એટલે અમે હળ જોડી અને ખેતરમાં અમે ખેતી કરવા જઈએ. તો એ પહેલે દિવસે જ્યારે જઈએ ને ત્યારે કે અમારે મુહૂર્ત જોવું પડે, પ્લસ અમારે બળદોને પૂજા કરવી પડે, આ બધું કરવું પડે કે છે. અમારા બાપ દાદાઓ કરતા એટલે અમે કરીએ છીએ. તો એ મુહૂર્ત જોનારો કોઈ નથી. આટલી તકલીફ છે, બાકી તો બધું સારું છે. ત્યારે મહારાજ કે એક કામ કરો, તમે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે જાઓ ને ત્યારે તમારે સ્વામિનારાયણ 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 કરતાં એ કાર્યને કરી દેવાનું. એટલે તમારા બધા ગ્રહો છે ને એક લાઈનમાં ગોઠવાઈ જશે કે કોઈ તમને કશું હેરાન કરશે નહીં કે. ભગવાનને તો કે એમ તો કે હા તમારે બ્રાહ્મણ ના હોય તો ચિંતા ના કરતા, કે રસ્તો કાઢી નાખ્યો મહારાજ. કેટલો બધું એ પોતે સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે, એનું આથી વિશેષ તમને બાકી બધા તમને અત્યારે તમે જુઓ ને તો તમે જાઓ તો ખરા, હાથ બતાવો ને જરાક. કશું નહીં તો જન્માક્ષર લઈને જાઓ કોકની પાસે અને જન્માક્ષર લઈને જઈને બતાવો જોઈએ. તરત જ તમને કહે છે આ તમારે આમ છે ને તમારે તેમ છે ને, આ ઉંમરે આટલું થવાનું છે ને, આ ઉંમરે આ થવાનું છે, બધું જ થવાનું. આ તમને આ નડે છે, પેલું નડે છે, બધું જ તમને કરી આપશે.
પણ ભગવાનની પાસે જ્યારે જાય ને ત્યારે મહારાજ કહે કે અમારું નામ લઈને જે ક્રિયાનો પ્રારંભ કરે છે એને ક્યારેય કોઈ દિવસ ક્યારેય કોઈ તકલીફ થતી નથી, એને શુકન નડતા નથી, એને બધાએ શુકન જ થઈ જાય, આપ શુકન રહે જ નહીં. આ એના નામનો પ્રતાપ છે. એવા ભગવાન એ મારીને તમારી પાસે હોય ત્યારે આપણે એને આ ગમે છે. આ બધા દ્રષ્ટાંતો, આ બધી લીલાઓ ભગવાન શ્રીહરિ એટલા માટે કરી છે જેથી કરીને આપણે એમાંથી કંઈક શીખી શકીએ આપણે, કે જેના માધ્યમે કરીને આપણી અંદર એવો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય મજબૂત થાય. કારણ શું છે કે સર્વશ્રેષ્ઠ આપણને જે પ્રાપ્તિ જે છે, ભગવાન તમને મને જે પ્રાપ્તિ કરાવે છે એની પાછળનું કારણ આપણો નિશ્ચય છે. એ ભગવાનને વિશે આપણી ભક્તિ જે છે, એક પતિવ્રતપણાની ભક્તિ જે છે, એ તમને મને સર્વ પુરુષાર્થની સિદ્ધિઓ પ્રાપ્ત કરાવનારી છે. અને એટલા માટે એવા ભગવાનને એવી રીતે ભજન કરવા. બધાની જેમ આપણે આ અત્યારે જગતમાં જઈએ ને, કંઈ કોઈક દેવ હોય તો ત્યાં આગળ ગયા ચાલો કરી દીધો, કાંઈ બધું પડ્યું જ હોય, કંકુય પડ્યું હોય, ચોખાઈ પડ્યા હોય, બધુંય પડ્યું હોય, ત્યાં આગળ ગયા એટલે તમારે પૂજા કરી દેવાની અને મૂકીને નીકળી જવાનું. ના કરો તો પાછો તમને ડર લાગે કે આ નથી કર્યું તો જો આગળ ગયા ટાયર ફ્લેટ થઈ ગયું, ત્યાં કે જોયું ત્યાંથી ના કર્યું તો ટાયર ફ્લેટ થઈ ગયું. અલા ટાયર ફ્લેટ તો એમને થવાનું હતું ભાઈ. પણ આપણને કેટલો ડર લાગે છે, આપણે કેટલા ડરતા રહીએ છીએ. આવા ભગવાનનું ભજન કરતાં કરતાં કેટલો ડર છે મનની અંદર તે તમે જુઓ. મારા ગામની અંદર હું અમારું ઠાસરાથી હું નીકળું એટલે મારા ગામમાં જવા માટે 2 માઇલ જ છે, વધારે નથી, 2 કિલોમીટર. રસ્તામાં અમારી કેનાલ આવે અને ત્યાં આગળ બ્રિજ જેવું છે, બ્રિજની પેલી બાજુ ઉતરીએ એટલે 5 મિનિટમાં અમારે ઘેર પહોંચાય, ગામ પહોંચાય. હવે ત્યાં આગળ ડાબા હાથે આજથી વર્ષો પહેલાં કશું નહોતું, ખેતર હતું, મેં જોયેલું હતું. અત્યારે હું ત્યાં આગળ જઉં છું તો ત્યાં આગળ સાડીઓના તોરણ મારી દીધા છે, સાડીઓના તોરણ છે. બોલો, તમે જુઓ તો એ જે બ્રિજ છે ત્યાંથી આરંભીને ઓછામાં ઓછું લગભગ 1000-1200 ફૂટ જેટલું છે, ખરું કે નહીં? પૂછા અરે બેઠો જઈશ પૂછા. બધા ત્યાં આગળ આવે છે. એક જણે શરૂઆત કરી છે ત્યાં આગળ, અહીં તમે સાડી ધરાવો એટલે તમારું કામ સિદ્ધ થાય. એટલે પછી તમે જુઓ તો તાકાત અહીંયા આગળ આવે સાડીઓના. હવે આવો શું આપણો સત્સંગ આવો છે કે ગમે ત્યાં ડેરું ઊભું કરી નાખ્યું, ત્યાં આગળ જતા કે આમ કંકુના છાંટા નાખ્યા અને ચોખા ચડાવી દીધા અને અગરબત્તી સળગાવી અને દીવો કર્યો એટલે એ આપણું કાર્ય પૂરું થઈ ગયું. હા, કેવા ભગવાન છે જે ભગવાને તમને મને મંદિરો આપ્યા, દેવો આપ્યા, શાસ્ત્રો આપ્યા છે, જેના સાધન જેનો ઉપયોગ કરીને સદુપયોગ કરીને મારે ને તમારે આ સંસાર તરવાનો છે. એવા ભગવાન એનું પ્રાગટ્ય આપણે ઉજવી રહ્યા છે. માટે એ હોવું જોઈએ. આપણે આપણા ભગવાન કોણ છે, આપણા ઈષ્ટદેવ કોણ છે, કેવા સમર્થ છે, બીજાની માફક છે. તમે જુઓ તો આજે બાધા રાખી હોય ને તમે કશું ન કરો ને તો તમે ધડાક દેતા ને પડો, હા, કંઈક ને કંઈક તમને વિઘ્ન આવે. આપણે મહારાજને એવું નથી, તમે કદાચ કંઈક તકલીફ હોય ને તમે કે મહારાજ હું વડતાલ આવીને પૂનમે દર્શન કરી જઈશ, કદાચ તમારાથી ના પણ થયું તો કોઈ ચિંતા નથી. એના માટે ભગવાન કે એવું નહીં કરે. એ બીજા જેવા નથી કે એ મને કીધું ને તે મારું કર્યું નહીં એટલે લાવો તને સરખો કરી દઉં, તા કે ના, એ મારું કાર્ય નથી. હું તને બીજી રીતે સરખો કરીશ. કેવી રીતે? આ જન્મની અંદર તને મારા ધામમાં નહીં તેડજો, ફરીથી તને જન્મ આપીશ ને, એના જેવી ભારે કોઈ સજા નથી. એના જેવી ભારે કોઈ સજા નથી. બીજી સજા કદાચ ચાલે. આપણે આગળ ગયા ને આપણને એમ પાડી દીધા ને કંઈક વાગ્યું ને કંઈ પણ થયું ને એ બધા એમાં પહોંચી વરાય, પણ ફરીને જન્મ તમને મને આપે ને એના જેવું કોઈ ભારે દુઃખ છે ભાઈ? એના જેવું કોઈ દુઃખ નથી. પણ આપણને એની ચિંતા નથી બસ. એટલે આગળ કહે છે કે ગેલા નદી જે છે એની અંદર 68 તીર્થોમાં તમે સ્નાન કરો અને અહીં ગેલા નદીમાં સ્નાન કરો, એટલા ફળની આપણને પ્રાપ્તિ થાય. એનું પાછળનું કારણ આવા ભગવાન પુરુષોત્તમ નારાયણ જે છે, એ પુરુષોત્તમ નારાયણ જે છે એ આ સ્નાન કર્યું છે. 29 વર્ષ સુધી એમાં સ્નાન કર્યું છે, એટલા માટે એનો એવો મહિમા છે. શ્રીહરિએ બહાર આવી જરીમય વસ્ત્ર અલંકાર પહેર્યા, કેસર ચંદનની અર્ચા અને કુમકુમના ચાંદલાથી શોભતા ભગવાન અશ્વ ઉપર બિરાજમાન થઈ છત્ર છડી ચામરની સાથે વાજતે ગાજતે સંત હરિભક્તો સાથે અભય રાજાના દરબારની અંદર આવ્યા છે. અને બરાબર ત્યાં આગળ બાજેટ ઉપર બિરાજમાન થયા. ભગવાન શ્રીહરિએ બ્રાહ્મણોને કહ્યું કે હવે વખત ન બગાડતા સંત વગેરેની જમવાની વ્યવસ્થા કરો. બ્રાહ્મણો બધા થાળ ભરી પકવાન, ભજીયા, શાક વગેરે લાવ્યા. સંતોની પંક્તિથી ભગવાન શ્રીહરિ જમ્યા.
હાથ મુખની શુદ્ધિ કરી થાળની પ્રસાદી ઉત્તમ રાજાને આપી. એક થાળ બ્રહ્માનંદ સ્વામીએ માગી લીધો અને તેમાંથી ખટવાંગ રાજા તથા જીવા ખાચરને જમાડી બીજાઓને પણ પ્રસાદી આપી. ભગવાન શ્રીહરિએ સંતોની પંક્તિમાં પીરસ્યું. દૂધ ઘી પીરસતા ત્યારે ધાર તૂટે નહીં એવી રીતે સળંગ પીરસતા. આપણી માફક ચમચીઓ નહોતી તે વખત, અત્યારે તો ચમચી. અને એમાંય પાછા કે ના 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 કોલેસ્ટ્રોલ હમણાં બહુ ચાલે છે, હાઈ લેવલ ઉપર છે એટલે હમણાં રહેવા દો નથી જમ. ત્યાં તો આમ ધાર કરતા અને ધાર તૂટે નહીં પાછી. પર્વતભાઈને ત્યાં ભગવાન શ્રીહરિ ગયા, પધાર્યા અને ત્યાં આગળ જમવાને માટે બેઠા ને જ્યારે ઘી આમ પીરસવા મૂકે, પેલી વાઢી આવે તે વખતે માટીનું એ પાત્ર હોય ને આગળ આમ નારચા જેવું હોય ને એમાંથી ઘી પડે. ભગવાન આમ ઘી આમ તે પહેલાં પતરાડી હોય ને ત્યાંથી આમ રેલો પાડે ને તે ઊંચો નહીં કરવાનો, બીજું પતરાનો સડસડ રેલો કરતા આમ નીકળી જ જાય. તો બધા 2-4 જણા ભેગા થઈ અને પર્વતભાઈને કે અલા આ જુઓ કેટલો તમારો બગાડ કરે છે, જુઓ તો ખરા, આ એમના ઘરમાં હોય તો આવું કરે, આ તારા ઘરનું છે તો જો કેવું બગાડે છે. તારે કહે છે કે તને ખબર ન પડે એમ કરીને આનંદથી કૂદ્યા. આ તો કે મને ન્યાલ કરી લીધો, કે મહારાજનું ન્યાલકરણ નામ કોને પાડ્યું હતું? પર્વતભાઈ. એમ ન્યાલકરણ બાપો મારો એમ કે અમારે મને ન્યાલ કરી નાખ્યો કે છે. આવા ભક્તો હતા કે જેને ભગવાનની વિશે એવો ભાવ, મહારાજ ગમે એટલું કરે, બગાડી નાખે, તોડી નાખે, કોઈ ચિંતા નહીં. અને એટલા માટે અહીંયા આગળ એ વખતે જીવા ખાચરના દરબારમાં ભગવાન હિંડોળા પર બેઠા ત્યારે ભુજના સુંદરજીભાઈ લખેલો પત્ર આવ્યો. તે વાંચીને મુક્ત મુનિ બ્રહ્મ મુનિને સંભળાવ્યો અને શું કરવું તે પૂછો. બરાબર તે વખતે કાગળ આવ્યો છે ભુજથી સુંદરજી સુથારનો કે મહારાજ શું કેમ કરશું? તો મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામીને મહારાજે કાગળ સંભળાવ્યો. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, મુક્તાનંદ સ્વામી કેવો અદ્ભુત જવાબ આપે છે. આપણે અહીંયા તો શું કરીએ, આપણી બુદ્ધિ તરત વરગાડી દઈએ. મહારાજ આમ છે ને માટે આનું આમ થવું જોઈએ, માટે આમ કરીએ તો વધારે સારું. પણ મુક્તાનંદ સ્વામી એવા નથી. કારણ કે મુક્તાનંદ સ્વામીને ખબર છે આ કોણ છે, આ ભગવાન છે. અને એટલે મુક્તાનંદ સ્વામી કહે કે મહારાજ તમે સાક્ષાત ઈશ્વર છો, ભક્તનું જેમ હિત થાય તેમ તમે કરો. રામાનંદ સ્વામીના સ્થાને તમે છો અને હે મહારાજ તમે જેમ કહેશો તે વચન અમે જરૂર માનશું. આ જે ભગવાનના ઉત્તમ એકાંતિક સાધુનું આ લક્ષણ છે. રામાનંદ સ્વામીના સ્થાન ઉપર તમે છો અને રામાનંદ સ્વામીએ અમને તમને સોંપ્યા છે, માટે હવે તમે જેમ કહેશો તેમ અમે કરીશું. કે આ દેહ તમારો છે અને તમારું વચન તજીને ચાલે તે બહુ ફજેત થાય છે. સ્વામી શું કે આ દેહ તમારો છે અને તમારું વચન ઉલ્લંઘી અને જે ચાલે છે એ કોઈ દિવસ સુખી થતો નથી. કે છે સીતાજી અને લક્ષ્મણ એ શ્રેષ્ઠ ભક્ત હતા, છતાં વચન લોપ્યા તો બહુ કોપનો ભોગ બન્યા છે. કે છે મુક્તાનંદ સ્વામી મહારાજને કહે છે તમે ઈશ્વર છો, તમને ખબર છે કોનું ભક્તનું હિત શામાં છે, માટે અમને કંઈ પૂછતા નહીં, તમને જે યોગ્ય લાગે તે અમને કહો, અમે કરવાને માટે તૈયાર છીએ. કે એમ મુક્ત મુનિની વાણી સાંભળીને ભગવાન શ્રીહરિ કહે અમને જે ગુણ બહુ ગમે છે તે તમારામાં છે. આ વાહવાહી કહેવાય. આપણે હોઈએ ને તો મેં કીધું એમ આપણે આપણી બુદ્ધિનું પ્રદર્શન તરત કરી નાખીએ. તે વખતે આપણે એવો વિચાર ન કરી કે મહારાજ છે, આ ભગવાન છે, એને બધી ખબર છે, પણ તેમ છતાં એને મહારાજ આમ કરો તો જ બરાબર. મુક્તાનંદ સ્વામી કે નહીં. ત્યારે ભગવાન બહુ પ્રસન્ન થઈ અને કહે છે કે અમને ગમે એવા ગુણ તમારામાં છે એટલે અમે બહુ પ્રસન્ન છીએ, અમે બહુ જ રાજી છીએ. કે મનનું ધાર્યું કરે ત્યાં સુધી જીવપણું મટતું નથી. મનનું ધાર્યું જ્યાં સુધી કરે ત્યાં સુધી જીવપણું ન મટે. એટલે જન્મ અને મૃત્યુ કેવું દિવસ મટે નહીં. જીવપણું એટલે જીવ ક્યારેક ભગવાનની ઉપાસના ભક્તિ કરતાં કરતાં એ જ્યારે મુક્ત દિશાને પ્રાપ્ત કરે છે ત્યારે ભગવાનનું જે ધામ અક્ષરધામ ત્યાં જઈ અક્ષર મુક્ત બનીને ત્યાં ભગવાનના સાનિધ્યમાં રહે છે. એનું જીવપણું ટળી ગયું કહેવાય અને એ મુક્તપણું એને પ્રાપ્ત થયું છે. પરંતુ ભગવાન શ્રી હરિ મુક્તાનંદ સ્વામી મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે કે જ્યાં સુધી મનનું ધાર્યું કરે છે ત્યાં સુધી જીવપણું મટતું નથી. કહે છે માટે એ જીવપણું જો મટાડવું હોય તો ભગવાનની આજ્ઞાનું પાલન કરવું પડે. કે છે ઈશ્વરનું ધાર્યું કરે ત્યારે ઈશ્વર જેવા બને છે. ઈશ્વરનું ધાર્યું કરે ત્યારે
ઈશ્વર જેવા બને છે. ભગવાનનું ધાર્યું કરવામાં ભગવાન થવાતું હોય તો પછી કેમ નથી? મને એમ થાય કે આ બધા શું કામ ભગવાન થઈ ગયા છે અત્યારે? એમનેમ તમારાથી થવા એવું છે. જો આ વચનનું પાલન આપણે કરીએ, અહીંયા જે કહે છે એ પ્રમાણે કે ઈશ્વરનું ધાર્યું કરે ત્યારે ઈશ્વર જેવા બને છે. આ મુક્તાનંદ સ્વામીને ભગવાન શ્રી કહે છે. તો તમે ઈશ્વરનું ધાર્યું કરો ને ભાઈ. ભગવાને જેમ તમને કીધું છે એમ તમે કરો તો ભગવાન કે હું તને ભગવાન બનાવી દઉં. તો તમારે ભગવાન તો ત્યાં થવાનું છે. અહીંથી અત્યારથી શું કામ ભગવાન થાવશો? પણ ત્યાં સુધી કોઈને એવી ધીરજ નથી, કોઈને એવી પેશન્સ નથી કે આપણે ત્યાં જઈને ભગવાન થઈશું. આપણે અત્યારે અહીં જ ભગવાન થાવ કે બસ, બીજી વાત નહીં. અને એ કલ્યાણના માર્ગની અંદરથી એ પડે અને અનંતને પાડે છે હોય. માટે ભગવાન શ્રી હરિનો આ મત છે કે મનનું ધાર્યું કરે ત્યાં સુધી જીવ પણ મટતું નથી. ઈશ્વરનું ધાર્યું કરે ત્યારે ઈશ્વર જેવા બને છે. સત્સંગ તો સૌ કરે છે પણ જેવો ખપ હોય તે પ્રમાણે અંગ વૃદ્ધિને પામે છે. મહારાજ કે સત્સંગ તો બધાય કરે છે, સત્સંગ તો સૌ કરે છે. કે હમણાં કહ્યું એમ અત્યારે સત્સંગ કોણ નથી કરતું? ગાદીમાં છે તે સત્સંગ કરે છે, બહાર છે તે સત્સંગ કરે છે. ગાદીની અંદર છે તે હો પાછો કેવો સત્સંગ કરે છે તે દેખાય છે બધું અત્યારે. તો અહીંયા જ રહે છે, બે દેશમાં છે, બે ગાદીઓમાં છે, એમાં કેવો સત્સંગ થાય છે તે આપણે જોઈ રહ્યા છીએ. ગાદીમાંથી બહાર નીકળ્યા છે, મહારાજની આજ્ઞામાંથી બહાર નીકળી અને કેવો સત્સંગ થાય છે તેને પણ આપણે જોઈ રહ્યા છીએ. માટે ભગવાન કહે છે એ પ્રમાણે સત્સંગ તો સૌ કરે છે પણ જેવો ખપ હોય તે પ્રમાણે અંગ વૃદ્ધિને પામે છે. મારે તમારે શું ખપ હોવો જોઈએ? આપણે આપણા જીવનું કલ્યાણ કેવી રીતે થાય એ ખપ હોવો જોઈએ. આપણો એક ખપ હોવો જોઈએ કે મારો આ છેલ્લો જન્મ થાય. આપણો એ ખપ હોવો જોઈએ કે માતાના ઉદરમાં મારે ફરીને કોઈ દિવસ આવવું ન પડે. આપણો એ ખપ હોવો જોઈએ કે મને કોઈ દિવસ લખ 84ના દુઃખોમાંથી મારે કોઈ દિવસ ફરવું ન પડે. આ મારો ને તમારો ખપ હોવો જોઈએ, ગરજ હોવી જોઈએ તમને ને મને એટલી. માટે ભગવાન શ્રી હરિ કહે છે કે સત્સંગ તો બધાય કરે છે પણ જેવો ખપ હોય તે પ્રમાણે અંગ વૃદ્ધિને પામે છે. આ સત્સંગની અંદર જો તમને મનાવાનો ને પૂજાવાનો ખપ હશે તો અંગ એવું જ વૃદ્ધિને પામવાનું છે. તમને એવા લઈએ, તમને મનાવવું છે ને તમારે પૂજાવવું છે ને તમારી વાહવા થાય, તમારે આમ હાથી ઉપર તમારી અસવારી નીકળે એ તમારે સંકલ્પ છે, એ તમને ખપ છે. તો ભગવાન કહે છે તમને એ તમારું અંગ એ રીતે વૃદ્ધિને પામશે. તો કયું અંગ વૃદ્ધિને પામવાનું? આપણું માન, આપણું દેહાભિમાન, આપણું દેહાધ્યાસ, એ અંગ તમારું વૃદ્ધિને પામવાનું છે. કારણ કે આપણો ખપ એવો છે. આપણે આપણી ગરજને જોઈએ. મને કઈ ગરજ છે, મારે શું જોઈએ છે, હું શું કામ મહારાજનું ભજન કરું છું, હું શું કામ આ સત્સંગ કરું છું, હું શું કામ બે દેશ, બે ગાદી અને બે આચાર્યની આજ્ઞામાં રહ્યો છું, હું શું કામ વચનામૃતનો અભ્યાસ કરું છું, શું કામ સત્સંગી જીવનનો અભ્યાસ કરું છું. મારે ને તમારે એ પ્રશ્ન, મારે આમાંથી શું જોઈએ છે? બસ મારે એ ખપ છે કે મારે આ સંસારની અંદરથી આ માયામાંથી સદાને માટે નીકળવું છે. મારું જીવ જે છે અત્યાર સુધી આ જીવપણું જીવની અંદર રહેલું છે, એ જીવપણું મારું ટાળી અને મારે મુક્તપણું મારે પ્રાપ્ત કરવું છે. મારે ભગવાન શ્રીના અક્ષરધામના મુક્ત બનવું છે. આ ખપ મને તમને હોય તો મારું ને તમારું કાર્ય થાય, નહીં તો ન થાય. અમદાવાદની અંદર દામોદર પટેલ છે. એ દામોદર પટેલ ભગવાન શ્રીના અનન્ય ભક્ત છે. પરંતુ કોઈક કારણસર એમને કોઈક હરિભક્ત હતા અને બ્રાહ્મણ હરિભક્ત હતા, બહુ વિદ્વાન હતા. અને એને ખાલી એટલું જ કીધું કે મહારાજ સર્વોપરી ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, એના જેવો બીજો કોઈ ભગવાન છે નહીં. એટલે પેલા બ્રાહ્મણ જરા ગરમ થઈ ગયા. ગરમ થઈને પેલાને બે ધોળ મારી દે. એ કણબા કહે છે તું શું સમજે તારી જાતનો? કે તે શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે? મેં શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. કઈ જગ્યાએ લખ્યું છે આવું? કહે છે. અને વળી પાછા એટલા બધા આમ ઉદ્વેગ થઈ ગયો, આવેગમાં આવી ગયા. ચાલ કે અત્યારે ચાલ મારી સાથે. ક્યાં આગળ? પણ કે વડતાલજી મહારાજ ત્યાં બિરાજમાન છે ને, આનો નિકાલ મારે કરવો છે કે. એટલે દામોદર કે કાંઈ વાંધો નહીં, ચાલો. એને તો ખબર હતી. પણ જ્યારે જ્ઞાન જેનો હોય ને, ખોટા જ્ઞાનનું અભિમાન બહુ હોય, સાચા જ્ઞાનનું અભિમાન કોઈનું હોય નહીં. અને જો હોય તો એ જ્ઞાન સાચું ન કહેવાય. અને બંને જણા નીકળ્યા, વડતાલ ગયા. મહારાજ સભા ભરીને બેઠા, દંડવત પ્રણામ કર્યા.
અને ભગવાન શ્રી હરિ પેલા બ્રાહ્મણ છે, મહારાજ આ દામોદર કેવી વાતો કરે છે, તમે શું કહો છો? જુઓ, તમે મહારાજ સભામાં વાત કરો છો અને આ એનાથી વિરુદ્ધ વાત કરે છે. એમ કહે છે કે મહારાજ સર્વોપરી ભગવાન છે, અવતાર માત્રના એ અવતારી છે. મહારાજ તમે તો કોઈ દિવસ આ વાત નથી કરતા અને એ કેમ આવું કરે છે? માટે એને કહો કે ખોટો છે ને હવે એ બંધ કરે. મહારાજ કહે છે કામ કરો, તમે બેસો અહીંયા આગળ. કે બેઠા એટલે ત્યાંથી ભગવાન શ્રીએ સમાધિ લગાવડી. મહારાજ સમાધિમાં મોકલ્યા અને સમાધિની અંદર જ્યારે ગયા ત્યાં આગળ ત્યારે અક્ષરધામના દિવ્ય સિંહાસનના દર્શન કર્યા. ભગવાન શ્રી હરિ બિરાજમાન છે અને ત્યાં આગળ આ બધાએ રામાનંદ સ્વામી જેવા કેટલાય બધા મુક્તો, ગોપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, એ બધાએ ત્યાં આગળ ભગવાન શ્રી હરિની સ્તુતિ કરતા જોયા. દેવ ઈશ્વરોને ત્યાં આગળ સ્તુતિ કરતા જોયા. ત્યારે સમાધિમાંથી જેવા જાગ્યા ને એવા ઉઠી ભગવાનને દંડવત ન કર્યા, પણ કોને દંડવત કર્યા? દામોદરને દંડવત કર્યા. દામોદરને દંડવત કરીને કહે છે કે તે મારી પર બહુ દયા કરી છે. આ ગરજ હોય ને તે વખતે એને એમ નથી, હું બ્રાહ્મણ છું, હું વિદ્વાન છું, શાસ્ત્રોનો અભ્યાસી છું, મારી ભૂલ હોય તોય શું, બરાબર તારી વાત સાચી છે એમ કહીને વાત પતાવી દે. પણ નહીં, ખરેખર ભગવાનનો ભક્ત છે પણ અજ્ઞાન દશા છે એટલા માટે એ સ્વભાવની અંદર જાય છે તો એને દંડવત કરે છે. દામોદરને કહે છે કે તે આજ મારી રક્ષા કરી, તું જો મને મહારાજની પાસે ન લાવ્યો હોત તો આજ મને આ ખબર ન પડત કે ભગવાન આવા સર્વોપરી છે. આટલા ભગવાન શ્રીહરિ તમે જુઓ, એ દામોદર ભક્ત જે છે, દામોદર ભક્ત જે છે એને 30 વર્ષ સુધી ભગવાન સ્વામિનારાયણની સદેહે કરીને સેવા કરી છે. કેટલા? 30 વર્ષ સુધી. કારણ કે દામોદર શું કરતા ખબર? 4 મહિના નોકરી કરતા, પોતાનો ઉદ્યમ કરતા, વ્યવસાય કરતા 4 મહિના, અને 4 મહિનાની અંદર કમાણી કરી લેતા. અને 4 મહિના કમાણી કર્યા બાદ શું કરતા? 8 મહિના ભગવાનની સાથે ને સાથે જે જગ્યાએ જાય એની જોડે જ ફરવાનું, એની સેવા કરવાની, બીજું કશું જ નહીં કરવાનું. આપણાથી ઊંધું થઈ શકે એવું નથી. થાય છે આપણે 8 ને 4નું ઊંધું કરી નાખીએ તોય મારે તમારાથી ન થાય. એને બધું છોડીને ભગવાનની પાછળ ને પાછળ લાગ્યું હતું. એટલે એને ખબર હતી કે આ કેટલા સમર્થ ને કેટલા મોટા છે આ. પણ એ ભગવાનની આ વાત એ જ દામોદર, આજ મહારાજ ભગવાન સભા ભરીને બેઠા છે ત્યારે દામોદરે બેઠા છે, પેલા બ્રાહ્મણ ભક્ત પણ બેઠા છે, 500 પરમહંસો પણ બેઠા છે, અને હરિભક્તો પણ બેઠા છે, અને ભાઈઓ બધાએ બેઠા છે. કહેનાર એક જ છે, વાત એક જ છે, સાંભળનારા બધા પાત્રો જુદા છે. એટલે એની અંદર આ વાત મહારાજનો શબ્દ એમાં પડે છે તો કોઈકની અંદર શું થાય છે? ફટક્યું મોતી પાકે છે. કેટલાકની અંદર 1000, 10,000, 5,000નું પાકે, અને કોઈકની અંદર લાખ રૂપિયાના મોતી પાકે. સમુદ્રની અંદર પેલા છીપલા હોય છે ને, એ છીપલા પડ્યા હોય સમુદ્રના ખારા પાણીમાં પડ્યા હોય, અને જ્યારે ઉપરથી સ્વાતિ નક્ષત્રનો જ્યારે વરસાદ થાય, એ નક્ષત્ર બહુ જોરદાર હોય. સ્વાતિ નક્ષત્રનો વરસાદ હોય ને એ પાણી તમે વર્ષો સુધી રાખો ને તેમાં એક પોરો ન પડે, એટલું પવિત્ર પાણી હોય. એ સ્વાતિ નક્ષત્રનો વરસાદ જ્યારે વરસતો હોય અને તે વખતે સમુદ્રમાં પડેલા પેલા છીપલા જે છે એ છીપલા એને શું કરે? આમ પડ્યા એમ કરી મોઢું પહોરું કરે એટલે એમાં પેલું સ્વાતિ નક્ષત્રનું બુંદ પડે. પછી કેટલાક છીપલા એવા હોય એનાથી સહન ન થાય એટલે એક હાથ ઊંચું ઉછરે અને પેલાને પકડે અને પાછું સમુદ્રમાં જતું રહે. ત્રીજો પ્રકાર એવો છે કે 2 થી 3 હાથ ઊંચું ઉછરે અને એને પકડે અને પાછું સમુદ્રમાં પડે. એવું સ્વામીએ લખ્યું છે ત્યાં આગળ કે જે પડ્યું મોઢું પહોરું કરે અને એમાં સ્વાતિ નક્ષત્રનું પાણી પડે, એમાં જે મોતી પાકે એ ફટકિયા મોતી પાકે. એ તમને એમ કે $10 144 નંગ છે ગ્રોસ. 12 ડઝન તમારે 144 નંગ જોઈતા હોય તો $12 મળી જશે તમને. આ ફટક્યું મોતી કહેવાય. અને એક હાથ ઊંચું ઉછરી અને જે આમ ઝીલે ને એમાં એ જ મોતી પાકે. પણ એ તમારે આમ 50,000 હજારનું, 25,000 હજારનું, 10,000 હજારનું મોતી એમાં પાકે. અને 2 હાથ ઊંચા ઉછરીને જે પકડે છે એની અંદર લાખ રૂપિયાના મોતી પાકે. વરસાદ, સ્વાતિ નક્ષત્રનો વરસાદ એનું એ જ છે, એમાં કોઈ ફેર નથી. નક્ષત્ર એ છે, સમય એ છે, પાણી પણ એનું એ જ પડે છે આકાશની અંદરથી. પણ નીચે બેઠેલા સમુદ્રમાં પડેલા છીપલાની અંદર 3 પ્રકાર છે. એ બતાવો ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. કનિષ્ઠ છે બેઠું એને કશો પ્રયત્ન નથી કરવો. અહીંયા આવીને બેઠા, કોઈક ધક્કોમાં ચાલને ભાઈ હવે ઘેર બેઠો છું તો તે લઈ જાય ને ભાઈ, એમ કરીને અહીંયા આગળ આવે તે પાછળ બેઠો વાતો કરે અને બીજા 2-4 જણને રોકી રાખે.
હવે એનામાં ફટક્યું મોતી પાકવાનું, એમાંથી કશું નહીં નીકળવાનું. કેટલાક અતિશય ભાવથી આવે. માટે કહેવાનો અર્થ એ છે કે આ બધા નંદ સંતો જે લખીને ગયા છે કે જેવું આપણે શબ્દનું શ્રવણ કરીએ છીએ, મહારાજ એના એ કહેનારા, પણ એ શબ્દ જે છે એ શબ્દને સાંભળ્યા બાદ જેને જેને એવો ઝીલ્યો છે એને એવી સ્થિતિઓ પ્રાપ્ત થઈ છે. આજ ભગવાન શ્રી હરિનો આજ પ્રાગટ્ય દિન છે, પ્રાગટ્ય મહોત્સવ છે. અને આપણે બધા એ બહુ ભાગ્યશાળી છે. પણ એટલું યાદ રાખવું, ભગવાન આપણા ઈષ્ટદેવ છે, આપણા પરમાત્મા છે, આપણા કલ્યાણના દાતા છે. પણ એના પ્રાગટ્યનો શુભ હેતુ મને ને તમને જાણવો જોઈએ ને ખબર હોવી જ જોઈએ. મહારાજ શું કામ પધાર્યા? મારું ને તમારું કલ્યાણ કરવા માટે. માટે આપણે એને મરજી પ્રમાણે વર્તીએ, એની કૃપાના પાત્ર બનીએ એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના એ સહિત હવે આપણે આરતીની તૈયારી કરીએ. 2 મિનિટ ધૂન કરવી છે તમારે. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ હે સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ હે સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ હે સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ
સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ ધર્યાશી ચરણે શીશ ધર્યાશી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર પતિત ઉતાર્યા પામર પતિત ઉતાર્યા ગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી 68 તીર્થ ચરણે 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કરમથી છૂટી કાળ કરમથી છૂટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી બોલો ઘનશ્યામ મહારાજની હરે કૃષ્ણ મહારાજની જય ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી ધર્મ આનંદ भयो ભયો જય બોલો ઘનશ્યામ કી હે ધર્મ ઘેરાનંદ भयो ભયો જય બોલો ઘનશ્યામ કી 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 ભક્તિ ઘેર લાલો ભયો જય બોલો ઘનશ્યામ કી ભક્તિ ઘેર લાલ થયો જય બોલો ઘનશ્યામ કી ભક્તિ ઘેર લાલ ભયો જય બોલો ઘનશ્યામ કી ભક્તિ ઘેર લાલ ભયો જય બોલો ઘનશ્યામ કી ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ
श्याम की जय बोलो घनश्याम 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 की छपैया में आनंद भयो जय बोलो घनश्याम की की छपैया में आनंद थयो जय बोलो घनश्याम की छपैया में आनंद भयो जय बोलो घनश्याम की की छपैया में आनंद थयो जय बोलो घनश्याम की 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 धर्म घेरे लाल भयो जय बोलो घनश्याम की धर्म घेरे लाल भयो जय बोलो घनश्याम की 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 हाथी झीणा घोड़ा झीणा जय बोलो घनश्याम की हाथी झीणा घोड़ा झीणा जय बोलो घनश्याम की 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 हे संतन को आनंद भयो जय बोलो घनश्याम की को आनंद भयो जय बोलो घनश्याम की गांधर्वो गान करे जय बोलो घनश्याम की हे गांधर्वो गान करे जय बोलो घनश्याम की अप्सराओ नृत्य करे जय बोलो घनश्याम की हे अप्सराओ नृत्य करे जय बोलो घनश्याम की 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 भक्ति घेर लाल भयो जय बोलो घनश्याम की भक्ति घेर लाल भयो जय बोलो घनश्याम की 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 हे धर्म घेर आनंद भयो जय बोलो घनश्याम की हे धर्म घेर आनंद भयो जय बोलो घनश्याम की धर्म कुमार मारा हैडा नाहार झूले पारणिये धर्म कुमार धर्म कुमार मारा हैडाना झूले पारणिये धर्म कुमार हे धर्म कुमार मारा धर्म कुमार मारा धर्म कुमार मारा हैडा नाहार झूले पारणिये धर्म कुमार धर्म कुमार मारा हैडाना झूले पारणिये धर्म कुमार कंकुड़ आवरणु कान कुंवरनु मुखेडो कंकुड़ा कर्ण कान कुंवरनु मुखेडो कंकुड़ आवरणु कान कुंवरनु कड़ो कंकुड़ा कर्ण कान कुंवरनु मुखेडो હે જોઈને મોહી છે જોઈને મોહી છે વ્રજડાની નાર ઝૂલે પારણીએ ધર્મ कुमार धर्म कुमार मारा हैडाना झूले पारणिये धर्म कुमार કોડે કોડે રે જાજુ હે તકરીને ने कोडे कोडे रे जा
જાજુ હેતા કરીને કોડે કોડે રે જાજુ હેત કરીને કોડે કોડે રે જાજુ હેતા કરીને હે લૂણ ઉતારે લૂણ ઉતારે માતા વારંવાર ઝૂલે પારણીએ ધર્મ કુમાર મારા હૈડાના ઝૂલે પારણીએ ધર્મ કુમાર હીલો ગાવે ને ગોપી હરીને ઝુલાવે હીલો ગાવે હરીને ગોપીએ ઝુલાવે હીલો ગાવે ને ગોપી હરીને ઝુલાવે હીલો ગાવે ને ગોપી હરીને ઝુલાવે હે ભીડ મચી છે ભીડ મચી છે નંદજીને દ્વાર ઝૂલે પારણીએ ધર્મ કુમાર મારા હૈડાના હાર ઝૂલે પારણીએ ધર્મ કુમાર એ દેખત બળ ભાગલાગ દેખત બળ ભાગલાગ પોત સરસ નવલ પાક અંતર અનુરાગ જાગ છમી ધાર ભારી અતિ વિશાલ તિલક બાલ નિરખત જન હો નિહાલ ઉન્નત ત્રય રેખ જા કાલ વ્યાલ હારી વિલસિત બૃહ શ્યામ વાંક ચિંતત ઉર્જાત શંક મૃદ મગ ભરવીચ પાંક અંક ભ્રમર બાની જય જય ઘનશ્યામ શ્યામ અંબુજ ધામ સુંદર સુખધામ નામ સાવરે ગુમાની સુંદર સુખધામ નામ સાવરે ગુમાની સુંદર સુખધામ નામ સાવરે ગુમાની બ્રહ્માનંદ નો વાલો લટકાડો લાલો 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 હે અજબ રંગીલો છેલો અજબ રંગીલો છેલો પ્રાણ આધાર ઝૂલે પરણીએ ધર્મ કુમાર ધર્મ કુમાર મારા હૈડાના હાર ઝૂલે પરણીએ ધર્મ કુમાર સોનાના બોર ઝૂલે નંદ કિશોર પ્યારા ને પરણે સોનાના બોર સોનાના બોર ઝૂલે નંદ કિશોર પ્યારા ને પારણે સોનાના બોર હીરા માણેક બહુ જડિયા પરણીએ હીરા માણેક બહુ જડિયા પરણીએ પરણીએ હીરા માણેક બહુ જડિયા પરણીએ હીરા માણેક બહુ જડિયા પરણીએ એ કાજુ સોબે છે કાજુ સોબે છે રૂડી મોતીડાની કોર પ્યારા ને પરણે સોનાના બોર સોનાના બોર ઝૂલે નંદ કિશોર પ્યારા ને પારણે સોનાના બોર કોઈક કાના ને નેણે સારે કાજડિયો 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 કોઈક બનાવે રૂડી કોઈક બનાવે રૂડી કસ્તુરીની કોર પ્યારા ને પરણે સોનાના બોર સોનાના બોર ઝૂલે નંદ કિશોર પ્યારા ને પારણે સોનાના બોર હીલો ગાવે ને માતા હરીને ઝુલાવે હીલો ગાવે ને માતા હરીને
झुलावे હીલો ગાવે માતા હરિને ઝુલાવે હીલો ગાવે ને માતા હરિને ઝુલાવે વે હાથ ગ્રહી ચરુડી હાથ ગઈ ચરુડી રેલાની દોર પ્યારા ને પરણે સોના ના બોર સોનાના બોર ઝૂલે નંદ કિશોર પ્યારા ને પારણે સોનાના બોર બોલ બ્રહ્માનંદ કહે મુખ રસિયા વાલા મનો બ્રહ્માનંદ કહે મુખ રસિયા વાલા મનો મનો બ્રહ્માનંદ કહે મુખ રસિયા વાલા મનો બ્રહ્માનંદ કહે મુખ રસિયા વાલા મનો મનો ગોપી જુએ છે જેમ ગોપી જુએ છે જેમ ચંદ્ર ચકોર પ્યારા ને પરણે સોના ના બોર સોનાના બોર ઝૂલે નંદ કિશોર પ્યારા ને પારણે સોનાના બોર સોમ્યાને પારણે સોનાના બોર પ્યારા ને પરણે સોના ના બોલ ધર્મ ઘેરાનંદ ભયો જય કનૈયાજી ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી ભક્તિ ઘેરે લાલ ભયો જય બોલો ઘનશ્યામ કી ભક્તિ ઘેરે લાલ ભયો જય બોલો ઘનશ્યામ કી ધર્મ ઘેરાનંદ 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 ભયો જય બોલો ઘનશ્યામ કી ભક્તિ ઘેરે લાલ ભયો જય બોલો ઘનશ્યામ કી છપૈયા में आनंद भयो જય બોલો ઘનશ્યામ કી छपैया में आनंद भयो જય બોલો ઘનશ્યામ કી छपैया में आनंद भयो જય બોલો ઘનશ્યામ કી धर्म घेरे लाल भयो જય બોલો ઘનશ્યામ કી भक्ति घेरे लाल भयो જય બોલો ઘનશ્યામ કી भक्ति घेरे लाल भयो જય બોલો ઘનશ્યામ કી धर्म घेरानंद 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 भयो જય બોલો ઘનશ્યામ કી भक्ति घेरे लाल भयो જય બોલો ઘનશ્યામ કી भक्ति घेरे लाल भयो જય બોલો ઘનશ્યામ કી छपैया में आनंद भयो જય બોલો ઘનશ્યામ કી छपैया में आनंद भयो જય બોલો ઘનશ્યામ કી धर्म घेरानंद 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 भयो જય બોલો ઘનશ્યામ કી भक्ति घेरे लाल भयो જય બોલો ઘનશ્યામ કી भक्ति घेरे लाल भयो જય બોલો ઘનશ્યામ કી धर्म घेरानंद भयो જય બોલો ઘનશ્યામ કી धर्म घेरानंद भयो જય બોલો ઘનશ્યામ કી धर्म घेरानंद भयो જય બોલો ઘનશ્યામ કી छपैया में आनंद भयो જય બોલો ઘનશ્યામ કી छपैया में आनंद भयो જય બોલો ઘનશ્યામ કી छपैया में आनंद भयो જય બોલો ઘનશ્યામ કી न्यू जर्सी में आनंद भयो જય બોલો ઘનશ્યામ કી न्यू जर्सी में आनंद भयो જય બોલો ઘનશ્યામ કી धर्म घेरानंद भयो જય બોલો ઘનશ્યામ કી छपैया में आनंद भयो જય બોલો ઘનશ્યામ કી भक्ति घेरे लाल भयो જય બોલો ઘનશ્યામ કી भक्ति घेरे लाल भयो જય બોલો ઘનશ્યામ કી धर्म घेरानंद 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 भयो જય બોલો ઘનશ્યામ કી भक्ति घेरे लाल भयो જય બોલો ઘનશ્યામ કી भक्ति घेरे लाल भयो જય બોલો ઘનશ્યામ કી धर्म घेरानंद भयो જય બોલો ઘનશ્યામ કી धर्म घेरानंद જય भयो બોલો ઘનશ્યામ કી भक्ति घेरे लाल भयो જય બોલો ઘનશ્યામ કી धर्म घेरानंद भयो જય બોલો ઘનશ્યામ કી धर्म घेरानंद भयो જય બોલો ઘનશ્યામ કી
બોલો ઘનશ્યામ મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. નર નારાયણ દેવની જય. સ્વામી નારાયણ ભગવાનની જય. સર્વે